दधाति पूर्वम् यो वै वेदांश्च प्रहिणोति तस्मै तं देवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तामलकं च शिष्यं तन्तोटकं वार्तिककार्मण्यान् अस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुराः सुरगणाः देवाय तस्मै नमः। ગઈકાલે સાંજે આપણે પહેલા 5 અધ્યાયની ભૂમિકા આપી. છઠ્ઠા અધ્યાયમાં ભગવાન જેનો ઉપદેશ કરવાના છે ધ્યાન યોગ એની પૂર્વ તૈયારી રૂપે. વાસ્તવમાં છઠ્ઠા અધ્યાયનો પ્રારંભ ભગવાન કૃષ્ણ પણ એ રીતે જ કરે છે કે કેવી રીતે કર્મયોગ એ ધ્યાન યોગ માટેની આવશ્યક ભૂમિકા છે. ભગવદ્ ગીતામાં ભગવાન જાણે કે 3 તબક્કાનો કાર્યક્રમ આપે છે: કર્મયોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ. પેલા નિષ્કામ કર્મ, આત્માનું ધ્યાન, આત્માનું જ્ઞાન, આ પ્રકારનો એક કાર્યક્રમ આપે છે. તો પહેલા 5 અધ્યાયમાં આ કર્મયોગની વાત થઈ. છઠ્ઠા અધ્યાયમાં ધ્યાન અને જ્ઞાન આ બંનેની વાત કરશે. આ ભગવદ્ ગીતાની અને આપણા શાસ્ત્રોની એવી શૈલી હોય છે કે હવે પછી જે કહેવાનું છે સંક્ષેપમાં કહી દેવામાં આવે. એને સૂત્ર કહેવામાં. સૂત્ર અને સૂત્ર પદ્ધતિ, સમાસ અને વ્યાસ પદ્ધતિ,
એક એક વસ્તુ સંક્ષેપમાં કહેવામાં આવે અને પછી એને વિસ્તારથી કહેવામાં આવે. આમ વિસ્તાર કરતા પહેલા સંક્ષેપમાં આપણને કશું કહી દેવામાં આવ્યું હોય તો ખબર પડે કે હવે શું કહેવાના છે. તેવી રીતે આ 6થા અધ્યાયની પહેલા 5મા અધ્યાયના છેલ્લા 3 શ્લોકોમાં ભગવાને આ ધ્યાન યોગને સંક્ષેપમાં વર્ણવ્યો. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રોઃ. ભગવાન કહે છે સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન બાહ્યાન સ્પર્શાન બહિઃ કૃત્વા. પહેલા તો પહેલું પગથિયું કહ્યું કે બહારના વિષયને બહાર જ રાખવા. ચક્ષુશ્ચૈવાંતરે ભ્રોઃ. પછી પોતાના ચિત્તને એકાગ્ર કરવા માટે કહ્યું કે આપણી દ્રષ્ટિને 2 ભ્રુ મધ્યમાં કેન્દ્રિત કરો. 2 આપણી જે ભ્રમર છે એની મધ્યમાં કેન્દ્રિત કરો. પ્રાણાપાનૌ સમો કૃત્વા નાસાભ્યંતર ચાયણૌ. આ નાસિકામાંથી અંદર ને બહાર જનાર આ પ્રાણ અપાન છે, તો અપાન અંદર જનાર બહાર જનાર એટલે પ્રાણ, એને પણ સમાન બનાવો, શાંત બનાવો. યતેન્દ્રિય મનોબુદ્ધિ. ઇન્દ્રિય મન બુદ્ધિ જેને પછી કાબુમાં કર્યા છે. મુનિર મોક્ષ પરાયણ વિગત ઈચ્છા ભય ક્રોધ. જે ઈચ્છા ભય ક્રોધ વગેરે પ્રકારના પ્રત્યાઘાતોથી મુક્ત છે. મોક્ષ પરાયણ. મોક્ષ એકમાત્ર જેનો ધ્યેય છે એવો બનીને યોગીએ પછી ધ્યાન કરવું જોઈએ. આ રીતે આ ધ્યાનની વાત કરવામાં આવે. કોનું ધ્યાન કરવું જોઈએ? ભગવાનનું ધ્યાન કરવું જોઈએ. ભગવાનનું આત્મરૂપે ધ્યાન કરવું જોઈએ. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વામામ શાંતિ મૃચ્છતિ. 5મા અધ્યાયના છેલ્લા શ્લોકમાં ભગવાને કહ્યું જ્ઞાત્વામામ શાંતિ મૃચ્છતિ. મને જાણીને, મારું જ્ઞાન પ્રાપ્ત કરીને, મને જાણીને, મને ઓળખીને, મને આત્મદયા જાણીને શાંતિ મૃચ્છતે. આ મનુષ્ય યોગી કે સાધક શાંતિ પ્રાપ્ત કરે છે. ભગવાન વારંવાર ભગવદ્ ગીતામાં શાંતિ શબ્દનો પ્રયોગ કરે છે. 6થા અધ્યાયમાં પ્રકાર છે, 4થા અધ્યાયમાં કર્યો. જ્ઞાનમ લબ્ધ્વા પરામ શાંતિમ નચિરેણાધિગચ્છતિ. જ્ઞાન પ્રાપ્ત કરીને શીઘ્ર તો પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. અહીં 5મા અધ્યાયના છેડે પણ કહ્યું જ્ઞાત્વામામ શાંતિ મૃચ્છતિ. મારું જ્ઞાન પ્રાપ્ત કરે, મને જાણીને, મને ઓળખીને. આ યોગી સાધક મુમુક્ષુ શાંતિ પ્રાપ્ત કરે છે. શાંતિ એટલે બધા પ્રકારના અનર્થમાંથી મુક્તિ, બધા પ્રકારના દુઃખમાંથી મુક્તિ. ગઈકાલે અહીં આપણે વાત કરી, દરેક મનુષ્ય આ દુઃખમાંથી, શોકમાંથી હંમેશ માટે મુક્ત થવા ઈચ્છે છે. તો મનમાં આપણે શાંતિનો અનુભવ ક્યારે કરીએ? મનમાં જ્યારે દુઃખ ના હોય, શોક ના હોય, રાગ દ્વેષ ના હોય, કોઈ વિક્ષેપ ના હોય, રિએક્શન ના હોય, પ્રત્યાઘાત ના હોય. આમ શાંતિ એટલે બધા પ્રકારના અનર્થમાંથી, બધા પ્રકારના દુઃખમાંથી, શોકમાંથી મુક્તિ. અને આ શોક મુક્ત થવું એટલે આનંદને પ્રાપ્ત કરો. આ દુઃખમાંથી મુક્તિ અને આનંદની પ્રાપ્તિ આ 2 જુદી વસ્તુઓ નથી. એવું નથી કે દુઃખમાંથી મુક્ત થયા અને હજી આનંદ પ્રાપ્ત કરવાનો બાકી છે, એવું નથી થતું. કારણ કે આનંદ તો આપણું સ્વરૂપ જ છે. આનંદ રૂપી સૂર્ય એ સતત પ્રકાશી જ રહે છે. જેવી રીતે આકાશમાં સૂર્ય દેવતા પ્રકાશી રહ્યા હોય અને આડે વાદળો આવી જવાને કારણે સૂર્ય જે પ્રકાશમાન છે તેના પ્રકાશનો અનુભવ ન થાય, તો સૂર્યનો પ્રકાશનો અનુભવવા માટે આપણે માત્ર એની આડે જે અવરોધ વાદળ છે એ માત્ર દૂર કરવાની જરૂર છે. પછી પ્રકાશને માટે જુદો પ્રયત્ન કરવાની જરૂર નથી. આ ખંડમાં અંધકાર છવાઈ ગયો હોય અને કોઈ દેખાતું ન હોય તો માત્ર અંધકાર દૂર કરવાની જરૂર છે પ્રકાશ આવવાથી. પછી તમને જોવા મળે બીજો વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી.
તેવી રીતે મનમાં આ દુઃખનું વાદળ દૂર થાય એટલે આપોઆપ જ આનંદ જે આપણું સ્વરૂપ છે એ પ્રકાશતો હોય છે. આમ શાંતિ પ્રાપ્ત કરવી, પરમ આનંદ પ્રાપ્ત કરવો. ભગવાન કહે છે જ્ઞાત્વામાં, મને જાણીને, મને ઓળખીને. આ જ્ઞાન વિશે એક વસ્તુ છે. જ્ઞાન હંમેશા જે હોય એનું જ હોય, એટલે ઓળખવું. જ્યારે જ્ઞાન શબ્દનો પ્રયોગ થાય ત્યારે ઓળખવા એને અર્થ કરવાનો. ઘણી વાર અનુભવ થતો હોય પણ ઓળખાણ નથી આવતી. કોઈ જૂના મિત્ર મળી જાય, પરિચિત મળી જાય અને આપણી સાથે આમ બરોબર ઓળખતો વાત કરે ને આપણે પણ વાત કરીએ તો ખરા આપણા મનમાં હજી ખબર નહીં કે કોણ છે. તો ઘણી વાર શું થાય છે કે મને એમ કે હું એને ઓળખું છું એમ કરીને વાત કરતો હોઉં. થોડીક વાર પછી એક અમારો બંધનો મિત્ર આવે ને કે સ્વામીજીને ઓળખ્યા? આ ફલાણા ફલાણા. ત્યારે મને ખ્યાલ હું તો એને દેવદત્ત માનું, એ તો હવે આ વિશ્વામિત્ર છે, જુદો માણસ છે. આમ વ્યક્તિનો અનુભવ છે ખરો પણ ઓળખાણ નથી. ઓળખાણ ન હોય તો એ વસ્તુ વ્યક્તિ ન હોવા બરોબર એનો લાભ નથી મળતો. એ વિશ્વામિત્ર જાણતો હોત તો વળી મારે ભાવ એક પ્રકારનો હોત, એની ઉપયોગિતા બીજા પ્રકારની હોત, એને બીજે જાણવા વાળાની ઉપયોગિતા મને થતી નથી. આમ આપણા જીવનમાં ઓળખાણ જ જરૂરી છે. અનુભવ તો છે જ. આમ વારંવાર અનુભવ શબ્દનો પ્રયોગ કરવાનો અનુભવની જરૂર છે. વેદાંત શાસ્ત્ર કહે છે અનુભવ તો છે, કારણ કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કાંઈ છે બ્રહ્મ જ છે. માટે જે અનુભવી રહે છે બ્રહ્મ જ છે. જે અનુભવી છે પરમાત્મા જ છે, બીજું કઈ છે જ નહીં. પરમાત્મા સિવાય કશું હોત, ક્યાં તો ભગવાન કોઈ બીજા લોકમાં હોત ને આપણે ત્યાં જઈને એને જોવાનો હોત, તો ભગવાન છુપાઈ ગયો હોય અને આપણે એને કંઈક શોધવાનો હોય એવું નથી. ભગવાન નિત્ય પ્રગટ થયેલા છે. આ જગતના રૂપમાં, આત્મા રૂપમાં ભગવાન જ પ્રગટ થયેલા છે. આપણી મુશ્કેલી ભગવાનના અનુભવના અભાવને કારણે નથી, ભગવાનને ઓળખવાની. એને આપણે ખોટી રીતે ઓળખીએ છીએ, એને સાચી રીતે ઓળખવો કે સાચી રીતે જાણો. જ્ઞાત્વામામ શાંતિ મૃચ્છતિ, ભગવાન કે મને જાણીને પરમ શાંતિ પ્રાપ્ત થશે. તો ભગવાનને કઈ રીતે જાણવાનું? વાસ્તવમાં ભગવાન મારા આત્મરૂપે પ્રકાશ રહ્યો છે. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સર્વભૂતાનામ. ભગવાન પોતાને ઓળખાણ આપે છે કે હું કેવો છું. ભોક્તારમ યજ્ઞ તપસામ, જે કે યજ્ઞ યાગાદી કરવામાં આવે છે, જે કે તપશ્ચર્યા કરવામાં આવે છે, એનું ફળ કોણ ભોગવે છે? ભગવાન કે હું ભોગવું છું. યજ્ઞ યાગાદી કરીએ ત્યારે દેવતાઓને આપણે આહુતિ અર્પણ કરીએ, એટલે ભોગતા પેલા દેવતાઓ કહેવાય. ઇન્દ્રાય સ્વાહા, પ્રજાપતે સ્વાહા. આહુતિ ઇન્દ્રને મળે, પ્રજાપતિને મળે, અગ્નિને મળે. એ દેવતા ભગવાન એના રૂપમાં હું જ છું. તો જે કે આહુતિ આપે ભોગવતા હું જ છું. પછી આપણે યજ્ઞ યાગાદી કરીએ, એના પરિણામે કોઈ પણ કર્મ સત્કર્મ કરીએ એને પણ આપણે ફળ મળે, સુખ મળે. એનો અનુભવ કરનાર તો હું છું. જેને કર્મ કર્યું હોય એને ફળનો અનુભવ થાય. ભગવાન કે પણ હું જ છું, તારા રૂપમાં પણ હું છું, મારે બધું ભોગવવાનું જ છું. ભોગતારમ યજ્ઞ તપસા, બધા યજ્ઞ બધી તપસ્યાનો ભોગ કરનાર હું જ છું. દેવતાના રૂપમાં પણ હું જ છું, આ કર્તાના રૂપમાં પણ હું જ છું. તપશ્ચર્યા, યજ્ઞ એટલે પ્રદાન કરવું, આપવું, દાન કરવું, સેવા કરવી, સમર્પણ કરવું, આનું યજ્ઞ. આમ પ્રચલિત અર્થમાં તો યજ્ઞ એને કહેવાય કે આપણે વેદીમાં અગ્નિ દેવતાને પ્રગટાવ્યા અને એમાં દેવતાનું આવાહન કરીને આહુતિ અર્પણ કરીએ, એ પ્રક્રિયાને યજ્ઞ કહેવાય પ્રચલિત અર્થમાં. પણ ભગવદ્ ગીતામાં ભગવાન શીખવાડે પ્રમાણે કશી પણ વસ્તુ આપણે આવી સમર્પણ નિભાવ કરીએ અને યજ્ઞ કહેવાય. આમ જીવનમાં યજ્ઞ હોય, સમર્પણ હોય, દાન હોય, સેવા હોય,
ભગવાન આપણા સ્વામી મહારાજ કે પ્રમાણે બીકમ એ કન્ટ્રીબ્યુટર ફ્રોમ બિંગ કન્ઝ્યુમર, તમે ઉપભોક્તામાંથી પ્રદાતા બનો, કન્ટ્રીબ્યુટર બનો. આમ જીવનમાં સેવા હોય, સમર્પણ હોય, આત્મસમર્પણ હોય, નવ્યજ્ઞ. તપશ્ચર્યા, તપશ્ચર્યા એટલે મારી પોતાની જરૂરિયાત ઓછામાં ઓછી હોય, મારું કોન્ટ્રીબ્યુશન, મારો ફાળો વધારે હોય અને મારી પોતાની જરૂરિયાત, મારું પોતાનો ઉપભોગ ઓછામાં ઓછો હોય. યજ્ઞ તપશ્ચર્યા. ભગવાન કે આના ફળ ભોગવનાર હું છું, કરનાર પણ હું છું, ફળ ભોગવનાર પણ હું છું, દેવતાનું રૂપ પણ હું છું, આ કર્મ કરનાર રૂપ પણ હું છું. હું જ સર્વ છું, હું સર્વના આત્મા જ. સુરદમ સર્વભૂતાના, પ્રાણી માત્ર અંતરાત્મા છું, પ્રાણી માત્ર અંતરાત્મા છું. તેથી પણ અંતઃકરણમાં જે કંઈ વિચારો વૃત્તિઓ એનો સાક્ષી હું છું, પ્રકાશક હું છું, સર્વ અનુગ્રહ કરનાર હું છું. આ તમને જાણીને હે અર્જુન, આ તારા આત્માનું વર્ણન, તારું જેવું મારું વર્ણન એ તારું વર્ણન છે. ભગવાન જયારે પોતાનું નારાયણનું વર્ણન કરી રહ્યા હતા, નરનું પણ વર્ણન કરી રહ્યા છે, કારણ કે એક જ આત્મા છે. આ પ્રકારે હું સર્વનો આત્મા છું એ પ્રકારે જાણીને શાંતિ મૃત્યુથી જીવનમાં સર્વ શાંતિ છે, કોઈ અશાંતિ રહેતી નથી. જે અદ્વૈત છે જે કોઈ ભેદભાવ નથી. અદ્વૈત એટલે સર્વ ભેદભાવમાંથી મુક્તિ. અદ્વૈતામૃતવર્ષિણીમ ભગવતીમ અષ્ટાદશાધ્યાયિનીમ. આ ભગવતી અંબા માતા ગીતા જે 18 અધ્યાયની બનેલી છે એ અદ્વૈત રૂપી અમૃતની વર્ષા કરનારી છે. અદ્વૈત એટલે જ્યાં કોઈ ભેદભાવ નથી, ભલે બે હોય છતાં ભેદભાવ નથી, બે વ્યક્તિઓ હોય છતાં કોઈ ભેદભાવ ના હોય, કોઈ અલગપણું ના હોય. એવું ક્યારે હોય જયારે કોઈ સ્વાર્થ બુદ્ધિ ના હોય. કઈ વસ્તુ આપણને બીજા કરતા જુદા પડે છે? આપણી સ્વાર્થ બુદ્ધિ, આપણી સંકોચિતતા, સ્વાર્થ વાળતા. જો કોઈ સ્વાર્થ વૃત્તિ ન હોય, જે સંકોચિતતા ન હોય, જ્યાં મારું એવું ના હોય, ત્યાં આગળ ઐક્ય છે. ભલે ને બે વ્યક્તિઓ રહી, આમ બે દેહ હોય, બે વ્યક્તિ હોય, મારે દ્વૈત છે એવું નથી. એવું અદ્વૈત તો શક્ય જ નથી ને. અદ્વૈત એટલે બધા એક મીણના પેલા લોચા બધા ભેગા મળી જાય એમના અદ્વૈત હોય તો એ તો જીવન શક્ય જ નથી. પણ અદ્વૈત એટલે સર્વ ભેદભાવમાંથી મુક્તિ. તો આપણે જુદાપણું લાગે જ નહીં. આ સ્વાર્થ ન હોય તો જુદાપણું જ ના લાગે. જે તમારું એ મારું છે ને મારું એ તમારું છે. અર્થાત કે જયારે મારું તારું ના હોય ત્યારે બધું બધાનું છે. કોઈને કોઈ પ્રકારની ખોટ લાગે જ નહીં, કોઈ ઉણપ લાગે જ નહીં. દ્વિતીયાદ્વય ભયમ ભવતી, કોઈ ભય લાગે જ નહીં. જે સ્વાર્થ ત્યાં ભય છે, સ્વાર્થ નથી ત્યાં કઈ ગુમાવવાનો પ્રશ્ન નથી, કોઈ ભય જ નથી, કોઈ રાગદ્વેષ નથી. શાંતિ મૃત્યુથી. આ રાગદ્વેષ મને અશાંત કરે, આ સ્વાર્થ મને અશાંત કરે, ભય મને અશાંત કરે, અશાંતિ ઉત્પન્ન કરનારા કોઈ જયારે કારણો રહે જ નહીં ત્યારે શાંતિ મૃત્યુથી. શાંતિ કહો, મુક્તિ કહો. આમ જ્યાં અદ્વૈત છે, દ્વૈતનો અભાવ છે, ભેદનો અભાવ, ત્યાં ભયનો અભાવ છે, રાગ દ્વેષનો અભાવ છે, સ્વાર્થનો અભાવ છે, અને ત્યાં કોઈ પ્રકારનું દુઃખ છે જ નહીં. કઈ દુઃખનું બીજું કારણ જ નથી. આ જગત જેવું છે તેવું જ આપણે જાણીએ તો દુઃખનું કારણ નથી. એ છે જુદું જાણીએ એને માટે દુઃખનું, એટલે દુઃખનું કારણ છે. આમ વેદાંત શાસ્ત્ર કહે છે કે જે છે પરમાત્મા એને જાણવાથી જેનું કોઈ પ્રકારનું દુઃખ રહેતું જ નથી. દુઃખ દૂર કરવા માટે કે દુઃખ મુક્ત થવા માટે બીજું કઈ કરવાની જરૂર જ નથી. તે કરવાથી એક પ્રકારના દુઃખોમાંથી બીજા પ્રકારના દુઃખમાં ઉલમાંથી ચૂલમાં જ પડતા હોઈએ છે. ટૂંકમાં આપણું અજ્ઞાન, આપણી સ્વાર્થ પરાયણતા, આપણા રાગ દ્વેષ એ બધું એમને આપણે જાળવી રાખીએ અને એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં જઈએ તો એમાંથી કઈ દુઃખમાંથી મુક્ત થવાનું નથી. ચાલો હિન્દુસ્તાનમાંથી અમેરિકા ગયા, પણ તોય શું કે જ્યાં સુધી મારા મનમાં દુઃખના બધા કારણો રહેલા હોય ત્યાં સુધી મુક્ત થવાનું નથી.
કારણ કે દુઃખ તો આપણું મન જ ઉત્પન્ન કરતું હોય છે. આ છઠ્ઠા અધ્યાયમાં કહે છે મને મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, બંધ જન્માવનાર, દુઃખ જન્માવનાર પણ મન અને સુખ જન્માવનાર પણ મન. શાંતિ મૃચ્છતિ, આ વેદાંત શાસ્ત્ર શાંતિનો, નિર્ભયતાનો અને તેથી આનંદનો ઉપદેશ કરે છે. આ થયા પછી ભગવાન છઠ્ઠા અધ્યાયનો પ્રારંભ કરે છે. છઠ્ઠા અધ્યાયનું પ્રવચન ભગવાન પોતે પ્રારંભ કરે છે. સામાન્ય પ્રથા એવી છે કે ના પૃષ્ઠ કસ્યચિત બ્રુયાત, જ્યાં સુધી પ્રશ્ન કરવામાં ના આવે ત્યાં સુધી આ ધર્મ કે પરમાર્થ અધ્યાત્મની વાત કોઈને કરવી નહીં. ધર્મનો ઉપદેશ પણ પૂછ્યા વગર ના કરો. એનું કારણ શું છે કે આપણે કોઈને પૂછ્યા વગર કરીએ તો એ માણસ કદાચ આપણો અનાદર કરશે. વણ માંગી સલાહ આપીએ તો શક્ય છે કે આપણી સલાહનો અનાદર થાય. જ્યાં સુધી વ્યક્તિ આપણને આપણા પ્રત્યે આદર ધરાવતી નથી, જ્યાં સુધી વ્યક્તિને આપણા વાણી માટે, વચન માટે કોઈ આદર નથી, ત્યાં સુધી વ્યક્તિ આપણું કહેવું સાંભળવાની નથી અને માટે કહેવું નકામું છે. કોઈ પ્રશ્ન પૂછવાનો થઈ તો કે એ વ્યક્તિને આપણા માટે, આપણા જ્ઞાન માટે, આપણો ઉપદેશ પણ આદર છે. આપણે જે કહેવાનું છે ને મૂલ્ય એ વ્યક્તિમાં હોય, તે આદર હોય, નમ્રતા હોય અને પછી આપણે કહીએ તો આપણું કહેલું જે છે એ સાર્થક બને. બાકી તો પથ્થર પર પાણી. એટલે કે જે પૂછે નહીં ત્યાં સુધી ધર્મનો ઉપદેશ ના કરો, અધ્યાત્મનો ઉપદેશ પણ ના કરો. પણ પછી બધી જગ્યાએ પૂછવાની રાહ ના દેખજો. એ પણ ખરો કાયદો. તો રસ્તામાં ચાલતો હોય અને સામે બિચારો કોઈ આંધળો માણસ આવતો હોય અને જો ખાડામાં પડવાનો છે તો એને રાહ નહીં જોવાય કે પડે ત્યાં સુધી આપણે મદદ ના કરે, એને આપણે રોકી દેવો જોઈએ. અનાપૃષ્ણમપી બ્રૂયુઃ ગુરવઃ દીનવત્સલાઃ. એવું કહે છે કે ભાઈ જે ગુરુઓ દીનવત્સલ હોય છે, મહાપુરુષો, તેથી જયારે જો દીન છે એ દીન માટે જેમને સ્વાભાવિક વાત્સલ્ય છે એવા ગુરુ કે મહાપુરુષો કોઈ દીન ને જોઈએ એટલે આપોઆપ જ વત્સલતા પ્રગટ થાય અને આપોઆપ જ જે કહેવાનું છે કહેવાય છે. ભગવાન કહે છે દીન વત્સલ છે, અર્જુન કહે છે દીન છે. દીન એટલે હીન પણ નમ્ર છે. અર્જુને પોતાની નમ્રતા જાહેર કરી છે. શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ, ભગવાન આપનો શિષ્ય છું, આપને હું શરણાગત થયેલો છું. શાદિમામ, ભગવાન આપનો ઉપદેશ કરો એ કહી ચૂક્યો છે. અર્થાત એનામાં જિજ્ઞાસા છે, નમ્રતા છે, શરણાગતિ છે અને માટે એ ઉપદેશને યોગ્ય છે. આવી જયારે સ્થિતિ હોય ત્યારે પૂછ્યા વગર પણ ઉપદેશ કરી શકાય. એટલે પૂછવું એ મહત્વની વસ્તુ નથી, એ જે વ્યક્તિ આપણે કહેવાનું છે એની મનસ્થિતિ કેવી એ મહત્વની વસ્તુ છે. આ તો પૂછવાનું કેમ કહે છે? પૂછે નહીં કે ના કેવું એટલા માટે કે પૂછવા દ્વારા જે પૂછનાર છે એના મનની સ્થિતિ આપણે જાણી શકીએ અને એ પછી નક્કી કરી શકીએ કે આપણે શું કહેવું, કેવી રીતે કહેવું. શક્ય છે કે માણસ અભિમાની હોય, વાસનાને વશ હોય તો આપણું કહેલું નકામું જાય. મને કહેવામાં આવ્યું કે પૂછ્યા વગર કહેવું નહીં. પણ ન પૂછે તો પણ આપણે દીકરાને કહેવાય, આપણે એને આપણે શુભેચ્છક છે. અપુષ દીકરો હોય, શિષ્ય હોય, ના પૂછે તો કહેવાય. પણ નમ્રતા હોવી જોઈએ. દીકરો ઉદ્ધત હોય તો કહેવાનો અર્થ નથી. દીકરો કેમ કહ્યું, પુત્ર કેમ કહ્યું? કારણ કે આપણે એને હિતે છું. પુત્ર માટે સ્વાભાવિક આપણે પ્રેમ અને આપણે ઈચ્છે કે એનું ભલું થાય એવું હોવાને કારણે જે વસ્તુ એનું ભલું થાય આપણે સામે ચાલીને કહીએ, એમાં ખોટું નથી. પુત્રમાં નમ્રતા આપણે કલ્પી લઈએ છીએ કે હશે એનામાં, ન હોય તો પછી વિચાર કરવાનો. પણ ગુરવઃ દીનવત્સલાઃ, આ ભગવાન દીનવત્સલ છે અને અર્જુન યોગ્ય અધિકારી છે. અને માટે અનેક વખતે ભગવદ્ ગીતામાં અર્જુનને પૂછ્યા વગર ભગવાન સામે ચાલીને અર્જુનને શું જાણવાની જરૂર છે, જાણે કે અર્જુન હમણાં પ્રશ્ન જન્મ્યો હશે તો અર્જુનને જાણવાની જરૂર છે અને સામે ચાલીને ઉપદેશ કરે.
આ રીતે 6ઠ્ઠા અધ્યાયનો પ્રારંભ પર ભગવાનના વચનથી થાય છે. જો હવે હંમેશની માફક વીરબાબેન અહીંયા શ્લોકની એક એક ચરણ ઉચ્ચારણ કરશે તો બધા એને તો હોરાવજો. એ પ્રકારે આપણે પહેલા શ્લોકથી શરૂ કરીએ. ઓમ શ્રી પરમાત્મને નમઃ. અથ ષષ્ઠોऽધ્યાયઃ. श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः ससन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः. ભગવાન ગીતામાં એકથી વધારે સ્થળે આ કર્મયોગની પ્રશંસા કરે છે. ભગવાન વારંવાર કર્મયોગીની પ્રશંસા કરે છે. પહેલું પગથિયું છે. પહેલું પગથિયું જ આપણે સર ન કર્યો હોય તો પછી બીજા ત્રીજા કે આગળના પગથિયાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી ને. ગઈકાલે કહ્યું કે ભાઈ ધ્યાન તો યોગશાસ્ત્રની દ્રષ્ટિએ 7મું પગથિયું છે. સીધું પહેલો આપણે ધ્યાનથી આપણે શરૂઆત કરીએ તો આપણે પડીએ કે અંદર આવી ન શકીએ. અને આ પહેલા પગથિયાની બહુ આવશ્યકતા છે. આધ્યાત્મિક સાધનાનું પહેલું પગથિયું છે કર્મયોગ. જે કર્મયોગી છે એને પોતાના અધ્યાત્મનો પ્રારંભ કર્યો, આધ્યાત્મિક ઉન્નતિનો પ્રારંભ કર્યો એમ કહેવાય. ભગવાન કોને કર્મયોગી કહે છે? ગઈકાલે વાત કરી સમત્વમ યોગ ઉચ્યતે. તેનામાં સમત્વ છે. અર્થાત સિદ્ધિઓ સફળતા મળે કે નિષ્ફળતા મળે તો પણ જે કર્મ કરવા યોગ્ય છે એ તો કરવું જ. અને આ શ્લોકમાં કહ્યું અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ. કર્મફલમ અનાશ્રિત્ય, કર્મફળનો આશ્રય લીધા વગર, કર્મફળ પર આધારિત થયા વગર કાર્યમ કર્મ કરોતિ. કાર્ય એટલે કર્તવ્ય. જે મનુષ્ય કર્તવ્ય કર્મ કરે છે, ટૂંકમાં કર્તવ્ય કર્મ કરવા યોગ્ય કર્મ છે. તે દરેક સંજોગોમાં કોઈ કરવા યોગ્ય કર્મ હોય છે. અમારા સ્વામીજી કહે દરેક પરિસ્થિતિમાં આ બે વસ્તુ, આ પ્રકારના વિકલ્પની સંભાવના છે. What is right and what I like. શું કરવા યોગ્ય છે, શું કર્તવ્ય છે, શું કરવું જોઈએ અને શું કરવું ગમે. શું કરવું જોઈએ અને શું કરવું ગમે. જેમ શું ખાવું જોઈએ અને શું ખાવું ગમે એ ઘણી વાર જુદા હોય છે. શું ખાવું જોઈએ? સ્વામીજી આ સર્વ તમે કચુંબર ખાઓ, ફણગાવેલા મગ ખાઓ, આ છોડો, બધું તાળેલું છોડો, મીઠાઈઓ છોડો, મરી મસાલા છોડો. એટલે શું ખાવું યોગ્ય છે? મરી મસાલા વગરનું અને આ બધા શાકભાજી જે તે પાછળ ચઢવેલા ના હોય, કાચા, આ યોગ્ય છે. શું ખાવું જોઈએ? શું ખાવું ગમે? ચટાકેદાર, અથાણું, પાપડ, કચોરી વગેરે વગેરે. જંક ફૂડ અંગ્રેજીમાં કહેવાય. આવી પરિસ્થિતિ વારંવાર જન્મતી હોય છે.
વાસ્તવમાં પ્રત્યેક ક્ષણે મનુષ્ય આ વસ્તુનો સામનો કરવાનો હોય છે, કારણ કે ભગવાને આપણને મનુષ્યને સ્વતંત્રતા આપી છે, પસંદગી કરવાની સ્વતંત્રતા આપી છે, સાથે સાથે યોગ્ય પસંદગી કરવાની જવાબદારી આપી છે. ભગવાન મનુષ્યને જવાબદારી આપી છે, આપણને છૂટ આપી છે કે તને જે કરવું હોય કર, પણ જવાબદારી છે કે યોગ્ય રીતે કર. કર્મણ્યવાધિકારસ્થ, તું યોગ્ય કર્મ કરે એ નક્કી કરવા તારી જવાબદારી છે. એટલા જ માટે કે મનુષ્ય જો સાચી પસંદગી કરે તો પોતાનું હિત કરે, જો ખોટી પસંદગી કરે તો પોતાનું જ અહિત કરે. ગઈકાલે આપણે પેલી ગાય ભેંસ વગેરે પશુઓની વાત કરે, એટલે મનુષ્ય જીવોની વાત કરી કે એ લોકોને કઈ મુશ્કેલી, એમને કઈ જવાબદારી હોતી નથી, એટલે એમના મનમાં કઈ તણાવ, દબાણ, સ્ટ્રેસ કશું હોતું નથી. પણ સાથે સાથે એમને ઉન્નતિ પણ નથી, એમની અવનતિ પણ નથી, ઉન્નતિ પણ નથી. એ જેવા જન્મ્યા હોય એ પ્રકારે આ પોતાનું આયુષ્ય વ્યતીત કરે અને એવા જ અહીંયાથી વિદાય. ભેંસ જન્મ્યો ભેંસ રૂપે અને ભેંસ રૂપે જ મરે, એવી ને એવી જ રહે. એનામાં કોઈ સુધારો પણ ના થાય કે સાથે કોઈ બગાડ પણ ના થાય. આપણને એવું ને તો એવો ને એવો જ રહ્યો છે, કેનો થાય કે એવો ના રહેવા જોઈએ. ટૂંકમાં કશું સુધારો થયો નહીં. આ મનુષ્યને જોઈને સુધારો કરવા માટે છે. એટલું જ નહીં, પરંતુ આપણે જો વિવેકપૂર્વક પોતાની જાતનો સુધારો ન કરીએ, ઉન્નતિ ન કરીએ, તો આપોઆપ જ આપણે આપણી જાતને હાનિ કરતા હોય છે. એ તકલીફ છે, બીજો કોઈ માર્ગ જ નથી. ક્યાં તો આપણે આપણી જાતને આપણું હિત કરીએ અથવા અહિત કરીએ, એ બે જ માર્ગ છે, ત્રીજો માર્ગ નથી. પેલા મનુષ્ય જીવો હિત પણ ના કરી શકે, અહિત પણ ના કરી શકે, અને પણ એમણે કશું પસંદગી કરો, ભગવાને પસંદગી કરેલી એમના માટે. અંતે એ લોકો કોઈ પ્રકારની પસંદગીની જવાબદારી વગર પોતાનું જીવન જીવે છે. પણ આપણે તો ઇવોલ્વ, આપણું ઉત્ક્રાંતિમાં સર્વશ્રેષ્ઠ સ્થાને છીએ. એનો ઉત્ક્રાંતિ કારણ વિવેક બુદ્ધિ. વિવેક કરવો એટલે સારા નરસામાં બંને જુદા કરવા, એ પ્રકારની આપણામાં ક્ષમતા છે. શું સારું છે, શું નરસું છે, શું હિત કરનારું, અહિત કરનારું છે, આ પ્રકારે જુદા આપણે સમજવાનું વિવેક. કોઈ જવાબદારી કે હિત કરનારું છે એ આપણે કરવું, અહિત કરનારને ટાળવું. એના માટે શાસ્ત્રો છે, માર્ગદર્શન છે, ઉપદેશકો છે, ગુરુઓ છે. પણ સામાન્ય રીતે દરેક સ્થિતિમાં આપણી વાસનાઓ એક વસ્તુ કહેતી હોય અને શાસ્ત્ર બીજી વસ્તુ કહેતી હોય, એવું સામાન્ય રીતે બનતું હોય છે. વૈદક શાસ્ત્ર, વૈદ્ય એક વસ્તુ કહે, આ પછી નિસર્ગોપચાર એક વસ્તુ કહે, અને આપણું મન બીજી વસ્તુ કહે. મારી મનની પેલી વાસનાઓ, કઈ વાસનાઓ? ભોગ વાસનાઓ. એમ કે ભાઈ શ્રીખંડ ખા, કચોરી ખા, પાપડ ખા, બધું સામે છે, તૈયાર જ છે. જોડે સૂપ પણ છે, કચુંબર પણ છે, મગ પણ છે. શું ખાવું જોઈએ અને શું ખાવું ગમે, શું ખાવું જોઈએ ખાવું તો મારો હિત થાય, શું ગમે એ ખાવું તો મારો હિત થવાની પૂરી સંભાવના છે. તેમ દરેક શું કરવું યોગ્ય છે અને શું કરવું ગમે છે. મોટે ભાગે આપણી વાસનાઓ, આપણા રાગ દ્વેષને સંતોષવાનું આપણને ગમે, આપણે સ્વાર્થને સંતોષવાનું ગમે, તો આપણને એક પ્રકારનો સંતોષ મળતો હોય છે. એ કેવો છે? એ ભ્રામક સંતોષ છે. રાગ દ્વેષને પોષીને જે પ્રકારનો સંતોષ મળે એ ભ્રામક સંતોષ છે. રાગ દ્વેષ છોડીને જે સંતોષ મળે એ કેવો છે? ટકાઉ કે સ્થાયી સંતોષ છે. આમ બે પ્રકારના સંતોષ કે બે પ્રકારનું સુખ જેનો પ્રાપ્ત થઈ શકે છે, એક ભ્રામક સુખ અને એક સાચું સુખ.
તો મોટે ભાગે પેલા ભ્રામક સુખને સાચું સુખ માનીને આપણે એને પસંદ કરતા હોઈએ છીએ. એટલે મારા ગમા અણગમા સંતોષ આવે તો મને સુખ થતું હોય છે. હું જાણતો નથી કે ભ્રામક સુખ છે, કારણ કે આ ગમા રાગ દ્વેષ ક્યારે સંતોષા હોતા નથી. જેમ સંતોષ છે તેમાં વૃદ્ધિ થતી હોય છે, એમનો હું ગુલામ બનતો જઉં છું, હું પરતંત્ર બનતો જઉં છું. આમ એક પરતંત્રતા જન્માવનારું સુખ છે અને બીજું સ્વતંત્રતા વાળું સુખ છે. આ સુખ સાથે પરતંત્ર, સુખ સાથે સ્વતંત્રતા, બે પ્રકારના સુખ છે. તો જેમાં પરતંત્રતા રહેલી છે એ સુખનો ત્યાગ કરવો જોઈએ, જેમાં સ્વતંત્ર એ સુખ આપણે સ્વીકાર સુખ પસંદ કરવું જોઈએ. આ નામ વિવેક. કાર્યમ કર્મ કરો, ત્યાં પેલા યોગીની વાત કરે છે. કર્મયોગ કોને કહેવાય? કે જે કાર્ય, જે કરવા યોગ્ય છે, જે કર્તવ્ય છે, જે કરવું જોઈએ, આ સંજોગોમાં જે કરવું યોગ્ય છે એ કરે છે. પણ આપણે શું કરીએ ખબર છે? આપણે કેવું કર્મ કરીએ? જે આપણને સૌથી વધારે લાભ આપનાર હોય એ જ આપણે તો કરીએ. જે ગેરલાભ આપનાર આપણે ઓછા કરવાના છે. અંતેથી આપણી કર્મની પસંદગી હંમેશા આપણા વ્યક્તિગત લાભ પર આધારિત હોય છે. પછી એ યોગ્ય છે કે નહીં એના પર આધારિત નથી હોતી. એટલે ઘણી વાર આપણા લાભને માટે આપણે જે યોગ્ય છે એનો પણ આપણે ભોગ આપતા હોઈએ છીએ, અયોગ્ય વસ્તુ કરતા હોઈએ છીએ લાભ માટે. હિન્દુસ્તાનમાં તો એની કઈ ખોટ જ નથી ને. 2G કઈ જાતના સ્કેમ, કેટલા બધા કૌભાંડ બધા ચારે બાજુએ. હજુ તો આ તો છે ને અંગ્રેજીમાં કેમ ટીપ ઓફ ધ આઈસબર્ગ, આ તો આપણને બરફના પહાડની ખાલી ટોચ જ દેખાય એવું છે આ બધું. મોટા ભાગનું અંદર ધર્મ આપણે ખબર પડે ના પડે કેટલું બધું છે. કેમ? કારણ કે વ્યક્તિગત લાભ કેમ થાય એ જ પસંદગી. એની પછી પ્રામાણિકતા તો કે જવા દો, સચ્ચાઈ તો કે જવા દો, પરોપકાર તો કે જવા દો, જવાબદારી પણ જવાબ દો. આ માણસમાં આ પ્રકારની વૃત્તિ રહેલી છે. અને માટે ભગવાન કાર્યમ કર્મ અનાશ્રિત કર્મ ફલમ, કર્મફળ એટલે વ્યક્તિગત લાભ. અનાશ્રિત કર્મફલમ, પોતાને વ્યક્તિગત લાભ બધાય છે. કર્મ એ વસ્તુ કર્મ કરો, કયું કર્મ કરવું એ નક્કી કરનાર વ્યક્તિગત લાભ નથી. કયું કર્મ કરવું એ નક્કી કરનાર છે કર્તવ્ય છે, શું યોગ્ય છે. આ કે નાની સુની વાત નથી, બહુ મોટી વાત છે. એ તો આપણે સાવધાન બનીને આપણું મન કેવી કેવી જાતના વિચારો કરતું હોય છે અને કેવી કેવી પસંદગી કરતું હોય છે નાનામાં નાની વસ્તુમાં, તો એ ખબર પડશે કે આપણે જરા જરા કેવું થોડું થોડું જુઠ્ઠું બોલી લેતા હોઈએ, થોડું દંભ કરી લઈએ, થોડું હસી લઈએ, થોડું લોકોને જરા અંધારામાં રાખીએ. બોલીએ સાચું તો આપણે એવી રીતે બોલીએ કે પેલાને પહોંચે જયારે જુદી રીતે. આમ જેને અંગ્રેજીમાં કે ભાઈ આ તો વ્હાઈટ લાય, ટૂંકમાં આવું જાત જાતનું કરતા હોઈએ છીએ. અંદર કઈ ને કઈ પ્રકારના આવી જાતના કાવા દાવા ચાલતા જ હોય છે. આપણા મનથી પરિચિત થવાની બહુ જરૂર છે કે મન કેવું કાવા દાવા કરીને હંમેશા પોતાની યોજનાઓ સફળ કરતું હોય છે. આ મન જે છે એ વાસનાને વશે છે, રાગદ્વેષને વશે છે. કાર્ય કર્મ કરા, રાગદ્વેષ હંમેશા આપણને સ્વાર્થ, વ્યક્તિગત લાભ એ તરફ જ પ્રેરે. કે મોટી મોટી વાતની જરૂર નાનામાં નાની વાત કરું છું. આમ વાતચીત કરતા હોય ત્યારે પણ એ કર્મ છે. તમે જોજો, વાતચીત કરું ત્યારે પણ એની સાથે આ વ્યક્તિનો કેમ લાભ લેવો, એનો કેમ ઉપયોગ કરવો, એવી કઈ ગણતરી અંદર હોય જ છે. મારા મનની વાત કેમ છુપાવી, મારા મનમાં છે કેમ ન જણાવવા દેવું, એના કરતા કેમ ઉલટું જણાવવું, એને ગમે તેમ કેમ કરવું, કેમ આવું કઈ નહીં ચાલ્યા જ કરતું કે અંદર ભય હોય, સ્વાર્થ હોય. ભયને કારણે પ્રામાણિક ન હોઈએ, સ્વાર્થને કારણે ન હોઈએ, રાગદ્વેષને કારણે ન હોઈએ. તમે જોજો પ્રામાણિકતા કેટલી બધી ખૂટે છે. આ સત્યના પ્રયોગો કર્યા મહાત્માએ. આ સત્ય એટલે પ્રામાણિકતા. અભયમ સત્વ સંશુદ્ધિ. ભગવાન કહે કે ભાઈ આપણા ઈરાદાઓની શુદ્ધિ, ઈરાદાઓ સ્વચ્છ હોવા જોઈએ. મનસ્યેકમ વચસ્યેકમ કર્મણ્યેકમ મહાત્મા. મનમાં હોય, વાણીમાં હોય, એ કર્મમાં હોય. મનમાં કંઈક જુદું અને વાણીમાં કંઈક વળી જુદું અને કર્મમાં કંઈક વળી જુદું.
એમ કરીને આપણે એમ લાગે કે આપણે કેટલા સ્માર્ટ છે, કેટલા આપણે ચાલાક છે, કેવા લોકોને બનાવી જઈએ છીએ, પણ ખરેખર તો આપણે આપણી જાતને છેતરતા હોઈએ છીએ. કદાચ કંઈક અંગ્રેજીમાં કહેવાય શોર્ટ ટર્મ ગેઇન, કે ટૂંકા ગાળાનો લાભ મેળવવા માટે આપણે લાંબા ગાળાનો મહાન ગેરલાભ, ટૂંકા ગાળાનું સુખ મેળવવા માટે લાંબા ગાળાનું દુઃખ વાળી લેતા હોય, આપણે ખબર જ નથી. જ્યારે જ્યારે પણ મૂલ્યનો ભોગ આપવામાં આવે, જ્યારે જ્યારે પ્રામાણિકતાનો ભોગ આપવામાં, ત્યારે આપણે કદાચ તાત્કાલિક સુખ મેળવતા હોઈશું, તાત્કાલિક લાભ મેળવતું, પરંતુ દીર્ઘકાલીન દુઃખ, દીર્ઘકાલીન ગેરલાભ, દીર્ઘકાલીન સ્વતંત્રતા, દીર્ઘકાલીન બંધન, આ પ્રકારે સમજ અનંત વિવેક કહેવાય. દરેક સ્થિતિમાં આપણે પસંદ કરવું પડતું હોય છે. શોર્ટ ટર્મ ગેઇન, લોંગ ટર્મ પેઇન. શોર્ટ ટર્મ પેઇન, લોંગ ટર્મ ગેઇન. શોર્ટ ટર્મ પેઇન, અત્યારે આપણે પ્રતિકૂળતા, દુઃખ કંઈક સહન કરવું પડે, જે પરિણામે સુખમાં પરિણામે. અત્યારે હું દુઃખને ટાળું, જે લાંબા ગાળાનું દુઃખ ઉત્પન્ન કરે. એટલે દુઃખને ટાળવું, હાંસી થતી ટાળવી, નામોશી થતી ટાળવી, હવે ન ગમતી વસ્તુ ટાળવી. તો કે નહીં, યોગ્ય હોય તો ન ગમતો હોય તો પણ કરવું. લોકો શું કહે છે? યોગ્ય છે તો કરો. શું થશે? જે થશે અનાશ્રિત કરવાનું. શું થશે એનો આશ્રય નહીં, શું કરવાનું એનો આશ્રય લેવાનો ભગવાન શીખવાડે છે. હવે એક શ્લોક માટે આપણે કેટલો સમય ગાળીએ, પણ આ તો કર્મયોગ, અનાશ્રિત કર્મફલમ કાર્યમ કર્મ કરોતિ. એ કાર્યમ કર્મ કરોતિ, આ આટલું કરીએ તો આપણે 90% પહોંચી ગયા. સંન્યાસી છે યોગી છે. ભગવાન કે આ સંન્યાસી છે, યોગી છે. ન નિરગ્નિ ચાક્રિય હે. સંન્યાસી કોને કહેવાય? જેને અગ્નિનો ત્યાગ કર્યો છે એ મુખ્ય સંન્યાસી કહેવાય. અને જે બધા કર્મ ક્રિયાનો ત્યાગ કર્યો એને મુખ્ય યોગી કહેવાય. એ જ માત્ર સંન્યાસી યોગી છે, એમ નહીં આ પણ સંન્યાસી યોગી છે. એને અગ્નિનો એટલે કર્મનો ત્યાગ નથી કર્યો તો એ સંન્યાસી છે. એને ક્રિયાનો, મનની ચિત્તવૃત્તિનો ત્યાગ ને તો પણ યોગી છે. યોગી કોને કહેવાય? જે મનની બધી ચિત્તવૃત્તિ મુક્ત છે એને યોગી કહેવાય. સંન્યાસી કોને કહેવાય? જે બધા પ્રકારના કર્તવ્ય કર્મનો ત્યાગ કરે એને સંન્યાસી કહેવાય. આ તો કર્તવ્ય કર્મ કરે છે એટલે મુખ્ય અર્થમાં સંન્યાસી ના કહેવાય. એને ચિત્તવૃત્તિઓ ચાલ્યા કરે છે, મુખ્ય અર્થમાં યોગી પણ ના કહેવાય. અને છતાં ભગવાન કહે છે સંન્યાસી છે, યોગી છે. આ સંન્યાસી છે, આ યોગી છે. ભલે ગૌણ અર્થમાં ભગવાન શબ્દ વાપરે છે કર્મયોગીને બિરદાવવા માટે, પણ આ સંન્યાસી બનવાનો છે. આનામાં સંન્યાસી લક્ષણ છે, આનામાં યોગીના લક્ષણ છે. ભવિષ્ય વૃત્ત્યા, ભવિષ્યમાં જે બનવાનું છે એના સંદર્ભમાં ભગવાન કહે છે સંન્યાસી છે, યોગી છે. તું જાણી લે કે આ આવતીકાલનો સંન્યાસી છે. આમ બાળકને જોઈને ઘણો કહી શકીએ ને આપણે, આ વકીલ બનવાનો છે તારો દીકરો છે 8 વર્ષનો, પણ જેવી દલીલો લાગે વકીલ બનવાનો છે. તોડફોડ ખણખોદ કરે છે, આ મને છે એન્જિનિયર થવાનો છે, આ ડોક્ટર થવાનો છે. આમ લક્ષણ દેખાય આપણને. તેવી રીતે કર્મયોગનું લક્ષણ છે કોના? સંન્યાસીના અને યોગીના. સંન્યાસી છે, યોગી છે. સંન્યાસીનું કયું લક્ષણ? સંન્યાસ એટલે ત્યાગી, ત્યાગી. સંન્યાસીનું મુખ્ય લક્ષણ વૈરાગ્ય. આ સંન્યાસી પૂરેપૂરો વૈરાગી હોય, એને પૂરેપૂરો ત્યાગ કર્યો. આ કર્મયોગે કંઈક ત્યાગ તો કરેલો છે. શું? એને સ્વાર્થનો ત્યાગ કર્યો છે. એને કોઈ ટૂંક સમયના લાભ માટે દીર્ઘકાલીન ગેરલાભનો ત્યાગ કર્યો છે. એટલે કે અંગ્રેજીમાં કહે ડિલેડ ગ્રેટિફિકેશન. આપણા મનમાં હંમેશા તાત્કાલિક સુખ મેળવવાની ઝંખના હોય તો કે નહીં ભાઈ, એ વસ્તુને તમે હમણાં મુલતવી રાખો. ભલે તાત્કાલિક સુખ ન મળતું હોય, ભલે તાત્કાલિક લાભ ન થતો હોય, એટલે તાત્કાલિક સુખ કે તાત્કાલિક લાભ મેળવવાનો વૃત્તિનો ત્યાગ, ત્યાગ છે. એને કારણે આ બધી વસ્તુઓ વિક્ષેપ જન્માવનારી છે. જો તાત્કાલિક લાભ પણ આપણે જયારે જુઠ્ઠું બોલી લીધું હોય,
કોઈને છેતર્યો હોય એવું તો કર્યું હોય તો મનમાં વિક્ષેપ જન્મવાનો જ છે. જાણીએ છીએ કે આપણે કર્યું ખોટું છે, અને તેથી આપણે આવો ત્યાગ આટલો કરીએ, તાત્કાલિક લાભનો, તાત્કાલિક સુખનો, તાત્કાલિક સંતોષનો, જેને અંગ્રેજીમાં ગ્રેટિફિકેશન, તાત્કાલિક ઇન્દ્રિયની તૃપ્તિનો, ઇન્દ્રિયના સ્તરે, મનના સ્તરે જે તૃપ્તિ મળતી હોય એને તાત્કાલિક તૃપ્તિનો ત્યાગ કરીએ તો આપણે ચોખ્ખા જ છે. મનમાં કોઈ પ્રકારનો ગિલ્ટ, કોઈ પ્રકારની અપરાધની લાગણી, કોઈ પ્રકાર સંઘર્ષ ના હોય. હું જાણું છું એમાં કર્યું બરોબર છે. જે પ્રકારનું વર્તન હું બીજા પાસેથી જેની અપેક્ષા રાખું એવું વર્તન બીજા મારી અપેક્ષા રાખતા હોય છે, અને તેથી એ પ્રકારે વર્તન કરવાથી મારું મન ચોખ્ખું રહે. બીજું કોઈ જુઠ્ઠું બોલે હું નહીં ઈચ્છું, પણ હું બીજા સામે જુઠ્ઠું ના બોલું, તેનું સાચું બોલું તો મારા મનમાં શાંતિ હોય છે કે આ બસ બરોબર કરે, જે થવાનું હોય થાય, પાછું શું થઈ જાય જે થશે એ ખરો. તો બોલવાની જરૂર હોય તો જ બોલવાનું, એમને બોલ બોલ કરવાનું નથી કહેતો ચાલો ચારે બાજુ ચાલે, પણ જરૂર પડે બોલવું જ જોઈએ એવું છે તો સાચું બોલીશ. કામ કરવાનું છે તો પ્રામાણિકતાથી કરીશ, દિલ દઈને કરીશ. અન્નમ કર્મયોગી. તો મન ચોખ્ખું રહે, મનમાં પેલા સંઘર્ષ ના હોય, મનમાં સ્ટ્રેસ ના હોય. ઘણી બધી આવી રાગ દ્વેષની વૃત્તિઓ હોય છે એનું પ્રોત્સાહન ના મળે, અને માટે આ યોગીનું મન રાગ દ્વેષ વગેરે વૃત્તિ મુક્ત થાય. એ પ્રકારની વૃત્તિનો નિરોધ, બધી વૃત્તિનો ભલે ના થયો પણ રાગ દ્વેષ વૃત્તિ નિરોધ થયો એ અર્થમાં યોગી છે. અને તાત્કાલિક લાભનો પેલા એના મનમાં જે પ્રલોભન છે એ પ્રલોભન માંથી મુક્ત થયો, એ પ્રલોભનનો ત્યાગ કર્યો, માટે એ સંન્યાસી છે. પ્રલોભનો બહુ હોય છે. આ પ્રલોભનો આપણી પાસે જાત જાતનું બધું કરાવતા હોય છે. પ્રલોભનને વશ ના થવું, અનમ યોગી. તાત્કાલિક લાભ છે એના લોભને વશ ના થવું, સન્યાસી. આમ આ સંન્યાસી યોગીની તાલીમ પામી રહ્યા છે, અને અંગ્રેજીમાં હેન્ડ્સ ઓન ટ્રેનિંગ. ટૂંકમાં તમારે જઈને તાલીમ સીધું કરવાનું છે. તેવી રીતે આ સંન્યાસી યોગીની તાલીમ પામી રહ્યા છે. સન્યાસી જે યોગી છે ન નિરગ્ન. માત્ર અગ્નિનો ત્યાગ કર્યો એ સંન્યાસી જેવો નથી, માત્ર બધી વૃત્તિઓનો ત્યાગ કર્યો એ યોગી છે નહીં. આ પણ સંન્યાસી પણ છે અને યોગી પણ છે. આ સાચા અર્થમાં સંન્યાસી બનવાનો છે, આ સાચા અર્થમાં યોગી બનવાનો છે. શક્ય છે કે આપણે કદાચ સંન્યાસ લઈ લીધો હોય બરાબરની પૂર્વ તૈયારી વગર તો સંન્યાસનો લાભ ના મળે. પાંચમા સંન્યાસસ્તુ મહાભાવ દુઃખમાપ્તમ અયોગત. આ ચિત્તને શુદ્ધ કર્યા વગર સંન્યાસ લઈ લીધો હોય તો એ દુઃખનું કારણ બને, અથવા તો સંન્યાસનું પરિણામ જે ફળ છે એ દુઃખથી પ્રાપ્ત થાય. આમ પહેલા શ્લોકમાં ભગવાને કર્મયોગીની પ્રશંસા કરી, એને સંન્યાસી ને યોગી કહીને, કારણ કે આ કર્મયોગ એ ધ્યાન યોગ માટેનું આવશ્યક પગથિયું છે, આવશ્યક પૂર્વ તૈયારી છે. તો હવે પ્રશ્ન કરે છે કે ભગવાન કેમ આ તો યોગી અને સંન્યાસી છે ને, અને યોગી કેમ કહો છો? એટલે ભગવાન બીજા શ્લોકમાં કહે છે, ઉત્તર આપે છે. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ નહ્યસન્ન્યસ્ત સંકલ્પઃ યોગી ભવતિ કશ્ચન. યમ સંન્યાસમિતિ પ્રાહુઃ યોગમ તમ વિદ્ધિ પાંડવ. હે પાંડવ, હે અર્જુન, આ કર્મયોગ છે એનું સંન્યાસ જ જાણ, એને યોગ પણ જાણ. આ કર્મયોગ છે એમાં સંન્યાસ અને યોગ બંનેના બીજ રહેલા છે, માટે એને સંન્યાસી ને યોગી કહીને એની પ્રશંસા કરે. વાત સાચી છે.
મુખ્ય અર્થમાં સંન્યાસી નથી, બધો વ્યવહાર કરી રહ્યો છે, ગૃહસ્થાશ્રમમાં પણ હોય, બધો વ્યવહાર કરી રહ્યો છે, બધું કરતા માટે એને સંન્યાસી ના કહેવાય મુખ્ય અર્થમાં. અને એ કે સમાધિ સ્થિત નથી માટે મુખ્ય યોગી પણ ના કહેવાય. યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વેદ્ધિ પાંડવ. આ કર્મયોગ છે એને હે અર્જુન તું સંન્યાસી જાણ અને કર્મયોગી પણ જાણ. એનું કારણ બીજી પંક્તિમાં સમજાવે છે, નહ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. જ્યાં સુધી સંકલ્પનો ત્યાગ ન થયો હોય ત્યાં સુધી કોઈ માણસ યોગી ના બની શકે. સંકલ્પ મને આ જોઈએ, મને પેલું જોઈએ, એક સંકલ્પ. એને કારણે મારે આ કરવું છે, પેલું કરવું છે, બીજો સંકલ્પ. આ મનમાં આ પ્રકારના સંકલ્પ જન્મતા હોય છે. કશું સાંભળ્યું, ટેલિવિઝન જોયું એટલે જાત જાત સંકલ્પો જન્મવા માટે ટેલિવિઝનની બધી કમર્શિયલો હોય છે. સંકલ્પ જન્માવા માટે, ભોગ બુદ્ધિ ઉત્પન્ન કરવા માટે આમ કરવા મોટરસાયકલ આવે, પેલી મોટી ગાડી આવે, એ તો કયા જાતનું મન છે. હજી આપણા મનમાં કશું ના થાય કદાચ, પણ એ કયા જાતના મનને એ લોકો અત્યારે સંબોધી રહ્યા છે, લોકો જાણે છે. એ પ્રકારનું મન તરત જ આમ મન ઉત્તેજિત થાય છે. મનમાં ભોગ બુદ્ધિના સંસ્કાર રહેલા દરેકનો જુદા પ્રકારના. એક જણને પેલું વસ્તુ આકર્ષે, મને કદાચ બીજી વસ્તુ આકર્ષે. પણ જ્યાં સુધી આપણામાં ભોગ બુદ્ધિના સંસ્કાર એક અથવા બીજી વસ્તુ આપણે આકર્ષવાની છે તો ખરી. આમ જગતના પદાર્થોનો ભોગ બુદ્ધિ જન્માવે, મને આ જોઈએ છે એવો સંકલ્પ જન્મે. તો કશી વસ્તુ મફત તો મળવાની નથી, માટે આ કરવું પડશે, આ કરવું છે એવો બીજો સંકલ્પ જન્મે. ફલાણા પડદા લાવવા છે, જુઓ કઈ દુકાનો છે, કયા કયા સ્ટોર છે, ક્યાં ક્યાં શું મળે છે વગેરે. કોને લઈને જવું, કોણ ભાવતાલ કરી શકે એમ છે, કેવી રીતે જવું, કોનું વાહન મેળવવું, બધી જાતની યોજનાઓ બધી થાય ને. એટલે આ બધા મનમાં સંકલ્પો થાય. નહ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. કોઈ યોગી ના બની શકે, ચિત્તને એકાગ્ર ના કરી શકે જેથી આ પ્રકારના વિક્ષેપો મનમાં હોય. આપણે ધ્યાન કે જપ કરતા હોય અને મનમાં આબુ ચાલ્યા કરતું હોય કે ચાલો ભાઈ આ પૂજા પૂરી થાય ને આ જપ પૂરો થાય એટલે શું શું કરવાનું છે, એટલે રસોઈ કરવાની છે, આ કરવાનું છે, પેલું કરવાનું છે, બસ પકડવાનું છે, ઓફિસમાં જવાના. એ પછી એનું ધ્યાન થયા કરતું હોય. પછી મનમાં આ પ્રકારના સંકલ્પો હોય ત્યાં આપણું મન જે છે ને એ સંકલ્પોને વશમાં છે, આપણને વશમાં નથી. યોગી કોને કહેવાય? જેને પોતાનું ચિત્ત વશમાં કર્યું છે, જેને પોતાના સમગ્ર વ્યક્તિત્વને વશમાં કર્યું છે, એનો સ્વામી બને નામ યોગી. પરંતુ જ્યાં સુધી આ મનમાં આ પ્રકારની ઈચ્છાઓ જન્મ્યા કરતી હોય, ભોગ બુદ્ધિ જન્મે, ઈચ્છાઓ જન્મે, કર્મની અનેક યોજનાઓ જન્મે, આ જ વસ્તુ મન કર્યા કરતું હોય તો આપણે ઈચ્છીએ તો પણ એ મનને કે ચિત્તને એકાગ્ર ના કરી શકીએ. એટલા માટે કર્મયોગ છે. આ કર્મયોગને કારણે મોટા ભાગના સંકલ્પો જતા રહેતા હોય છે. મનમાં કેમ સંકલ્પ જન્મે છે? મને આ જોઈએ, પેલું જોઈએ, આ મને ભોગ બુદ્ધિ કેમ જન્મે છે? કશી વસ્તુ મારામાં આકર્ષણ કેમ ઉત્પન્ન કરે છે? કશી વસ્તુ મારામાં પ્રલોભન કેમ જન્માવે છે? અંદર ખાલીપણું છે એટલા માટે. અંદર જે ખાલીપણું હોય, ઉદાસીનતા હોય, શોક હોય, દુઃખ હોય, જ્યારે આપણે આપણા પોતાની સાથે સ્વસ્થ ના હોઈએ, સંતુષ્ટ ના હોઈએ, આપણા પોતાની અસંતોષ જયારે આપણમાં હોય, ત્યારે કોઈ વસ્તુ આપણને એ સંતોષનો એક આભાસ કરાવે ને આપણું આકર્ષણ ઉત્પન્ન કરે. ઈચ્છા ક્યારે જન્મે? અંદર કે અધૂરો હોય ત્યારે, અસંતોષ હોય ત્યારે,
જે માણસને સંતોષ છે ને એ માણસને કશી ઈચ્છાઓ જન્મતી નથી. આપણને પણ જે ક્ષણે કે જે સમયે મનમાં સંતોષ હોય એવું કારણ એ ક્ષણે મનમાં ઈચ્છા નથી હોતી, ત્યારે કોઈ વસ્તુ આકાશથી પણ નથી હોતું. આ ઈચ્છાઓ જે છે એ બધું અસંતોષની અભિવ્યક્તિ છે. એને જ કારણે દુનિયાના બધા પદાર્થો માનો ભોગ બુદ્ધિ જન્મે, આકર્ષણ જન્માય, પ્રલોભ જન્માય, મને વશમાં કરે અને મારા વિચારોનો કબજો એ લોકો લઈ લે. મારા કયા પ્રકારના વિચારો આવે એ વિચાર દ્વારા હું નક્કી ના કરું. આ બધા જગતના વિષયો આ બધી વસ્તુ નક્કી કરે. શું મેળવવાનું છે, શું સિદ્ધ કરવાનું, શું પામવાનું છે, ક્યાં જવાનું, આવી વસ્તુ નક્કી કરે. કે અત્યારે જ્યાં સુધી સંતોષ ને મને ક્યાંક જવાનું છે, અત્યારે છે ને સંતોષ મને કંઈક મેળવવાનું છે, અત્યારે છું ને સંતોષ કંઈક બનવાનું છે. આ કંઈક બનવાનો સંકલ્પ, મેળવવાનો સંકલ્પ, પામવાનો સંકલ્પ શેના માટે? અત્યારે છું એને સંતોષ નથી. હું નથી એમ કહેતો કે સંતોષ રાખો, એમ નથી કહેતો. રાખીએ તો કે મળવાનું નથી, નથી તો નથી. તમે વિચાર કરો, ભગવાન બુદ્ધિશાળી તો હોય જ ના હોય, ભગવાન તો કોણ હોવાનું છે? પણ આ કર્મયોગને કેવી સુંદર યોજના બતાવે, કેવી રીતે આપણો આંતરિક સંતોષ, આપણામાંથી સંતોષનું આવાહન કેમ કરવું? ભગવાન કે સંતોષ તમને ભરેલો જ છે, એ કે બહારથી મેળવવાનો નથી. એ સંતોષ ન્યાળે આ સ્વાર્થ બુદ્ધિ, આ રાગ દ્વેષ, આ બધા આવરણો છે એ દૂર કરીશ તો સંતોષ આપોઆપ જ વ્યક્ત થશે. એને મેળવવાની જરૂર નથી. માટે તું કર્મ કર, તારી આ ઈચ્છાઓ પૂરી કરવા માટે નહીં, પરંતુ આ સ્વાર્થ બુદ્ધિ, આ રાગ દ્વેષ જે અસંતોષને ઢાંકી દેનારા છે, એમાં અવરોધ ઉત્પન્ન કરનારા છે, એ બધા અવરોધ દૂર કરવા માટે આમ કર્મનો ઉપયોગ રાગ દ્વેષને સંતોષવા મળે, રાગ દ્વેષ મુક્ત મળે કર છે ને. આપણા શાસ્ત્રો કાર્યમ કર્મ કરો તો એક જ આપણા નિયમ કરો, જે કર્તવ્ય કર્મ જે કરવું જોઈએ તો હું કરીશ, બસ એ જ કરીશ, બીજું નહીં કરું. કરીશ તો એ જ કરીશ. અને કરવાનું કર્તવ્ય કરવું જ પડે ને. જે કરવાનું છે કરીશ અને કરવા યોગ્ય છે કરીશ. દરેક સંજોગોમાં કરવા યોગ્ય છે હું કરીશ, કરવા યોગ્ય છે, બોલવા યોગ્ય બોલીશ, વિચારવા યોગ્ય વિચારીશ. બધા સ્તરે કર્મ થાય, મનના સ્તરે, વાણીના સ્તરે, શરીરના સ્તરે, બધા સ્તરે યોગ્ય છે, યોગ્ય રીતે વિચારીશ. ભલાનું બીજાને ભલું ઈચ્છીશ, બીજાને ઉપયોગી થવા માંગીશ. એમના યોગ્ય રીતે વિચારવું. મનમાં બેલાનો ઉપયોગ કેમ કરવો, એનો કેમ લાભ લેવો એ વિચાર અયોગ્ય છે. મારે કેમ લાભ આપવા, કેમ ઉપયોગી બનવું એ યોગ્ય વિચાર છે. એ પ્રકારે વિચારીશ. મારા વચનથી અન્યને કેવી રીતે શાંતિ પ્રાપ્ત થાય, કેવી રીતે દિલાસો પ્રાપ્ત થાય, કેમ સુખ પ્રાપ્ત થાય એ પ્રકારે બોલીશ. કોઈની લાગણી દુભાવીશ નહીં, કોઈની લાગણીનું સંતોષનો પ્રયત્ન નહીં, એવો વચન બોલીશ. વચને કા દરિદ્રતા, શું કામ દરિદ્રતા રાખવી? એવું કર્મ કરીશ જેથી બીજાની સેવા થાય, હું બીજાનો ઉપયોગી બનું, બીજાને કામમાં આવું. કાર્યમ કર્મ કરો, આ કર્મ ત્રણેય સ્તરે થતું હોય છે. બસ આ પ્રકારે કરીશ. અઘરું લાગે, પરંતુ અભ્યાસેન કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. આ યોગની ભાષા પરિભાષા કરી, અભ્યાસ વૈરાગ્યાભ્યામ. આ ચિત્તવૃત્તિ નિરોધ કેમ કરવો? યોગ અભ્યાસ વૈરાગ્યાભ્યામ. અભ્યાસ વૈરાગ્ય છે. વૈરાગ્ય કોના માટે? કોઈ ખોટું મારે કશું લેવું નથી ને મેળવવું નથી, એના માટે વૈરાગ્ય. ખોટું કરવું નથી, એનાથી જે લાભ મળે એના પ્રત્યે વૈરાગ્ય. અને સાચું કરવાનો અભ્યાસ, સાચું વિચારવાનો, સાચું બોલવાનો અને સાચું કરવાનો અભ્યાસ. અને ખોટું વિચારવાથી, ખોટું બોલવાથી, ખોટું કરવાથી જે લાભ મળે એ પ્રત્યે વૈરાગ્ય. આ કર્મયોગમાં અભ્યાસ વૈરાગ્ય યોગ રહેલો જ છે. વૈરાગ્ય એટલે સંન્યાસ, અભ્યાસ એટલે યોગ, આ બંને રહેલા છે.
અને આ રીતે આમ કરવાથી શું થશે? ક્યારેય ગેરલાભ થવા, બધો લાભ આમાં જ છે. આને કારણે આપણા અંતરમાં જે રાગ દ્વેષ છે, જે સ્વાર્થ બુદ્ધિ છે, જે સંકુચિતતા છે, જે આપણને આપણા પોતાના આનંદે વંચિત રાખનારા છે, એ દૂર થતા રહેશે. આપણને આંતરિક સંતોષ પ્રાપ્ત થતો રહેશે અને માટે બાહ્ય સંતોષની જરૂરિયાતથી મુક્ત થતા જઈશું. આવી સુંદર યોજના ભગવાન બતાવે છે. માણસ ઈચ્છા થવાની છે, અંદર જ્યાં સુધી શૂન્યતા હોય, ઉદાસીનતા હોય, ઈચ્છા થવાની. ના થાય તો ડોક્ટર પાસે લઈ જવો જોઈએ. તમો ગુણ, રજોગુણ, ઈચ્છા થવાની. ઈચ્છા કઈ ખોટી વસ્તુ નથી, પણ ઈચ્છા જન્મ્યા પછી શું કરવું ને શું નહીં એ વિવેક કરવાની જરૂર છે. આવી રીતે નખ્ય સંન્યસ્ત સંકલ્પ, જેને બધા સંકલ્પનો ત્યાગ નથી કર્યો. ત્યાગ કરવાની આ સંકલ્પ, કેવો સંકલ્પ? આ રાગ દ્વેષનો, સ્વાર્થ બુદ્ધિનો, કશું કોઈનો લાભ લેવાનો, છેતરપિંડી કરવાનો, આ બધા સંકલ્પોનો ત્યાગ. આ કેવા સંકલ્પ છે? અશુદ્ધ સંકલ્પોનો ત્યાગ. પહેલા ભગવાન કહે છે કે બે સંપત્તિ છે, દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. દૈવી સંપત્તિ વિમોક્ષાય નિબંધાય આસુરી મતા. આસુરી વૃત્તિઓ જે છે, સ્વાર્થ, કામ, ક્રોધ, લોભ, આ બધી વૃત્તિઓ એ બંધન કરનારી છે, દુઃખ જન્માવનારી છે, આપણા સુખને વધારે વધારે અંદર વધારે ઢાંકી દેનારી છે, કુંઠિત કરનારી છે. દૈવી વૃત્તિઓ અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, ક્ષમા, કરુણા, વિમોક્ષ, મુક્ત કરનારી છે. એટલે આ કર્મયોગી બધી વૃત્તિઓનો નિરોધ નથી કરતો. એ કોનો નિરોધ કરે છે? આસુરી વૃત્તિનો નિરોધ. એને કરવાનો ઉપયોગ શેના માટે થાય છે? આસુરી વૃત્તિનો નિરોધ કરવામાં થાય છે. એટલે હશે યોગી તો ખરા ચિત્તવૃત્તિ નિરોધ યોગ હે, ચિત્તવૃત્તિ નિરોધ. આ ચિત્તવૃત્તિ નિરોધ યોગ કહેવામાં આવતો તો આસુરી વૃત્તિ નિરોધ તો થઈ જ રહ્યો છે. પછી પેલી દૈવી વૃત્તિનો નિરોધ છેલ્લે થશે. એ સરળ છે. એના માટે ધ્યાન યોગ, એના માટે કયો ધ્યાન યોગ, જ્ઞાન યોગ કયો આપણને. કર્મયોગ શેના માટે છે? આસુરી વૃત્તિના નિરોધ માટે. હે અર્જુન, જેને મેં કર્મયોગ કહ્યો એને તો સંન્યાસ જાણ. કેમ અર્જુનને એવું કહેવાની કેમ જરૂર પડે? અર્જુનને સંન્યાસ બનવું છે એટલા માટે. આ આખી શરૂઆત સંન્યાસી થઈ. ભગવદ્ ગીતાના ઉપદેશનો પ્રારંભ સંન્યાસી થયો. અર્જુને જાહેર કર્યું, ન તે શ્રેયોનો પશ્યામી હત્વા સ્વજનમાં. હવે એ ભગવાન, આ યુદ્ધમાં સ્વજનોની હત્યા કરીને કઈ મારું હિત થાય તો મને જણાતું નથી. ગુરુ નહત્વાય મહાનુભાવાન શ્રેયો ભોક્તમ ભૈક્ષમ અપી હલોકે. ભગવાન આ યુદ્ધમાં આ મહાનુભાવને હત્યા કરવાના બદલે હું ભિક્ષા માગવાનું વધારે પસંદ કરું છું. આ એણે સંન્યાસની પસંદગી કરી. એ સંન્યાસી બનવા માંગે છે. એટલે ભગવાન શીખવાડે સંન્યાસ કોને કહેવાય? એમ કહી શકાય કે આ ભગવદ્ ગીતામાં સંન્યાસનો જ ઉપદેશ કરવામાં આવે, પણ સંન્યાસ કોને કહેવાય? આપણી સંસ્કૃતિમાં સંન્યાસનો મહાન આદર છે. મારે દરેક જણને સંન્યાસીનો આદર તો કરે જ છે. કે એ બતાવે છે કે પોતે સંન્યાસી બનવાની ઝંખના તો રાખે છે. આજે તો આવતીકાલે, આ જન્મ તો પછીના જન્મ, પણ સંન્યાસી બનવાનો આમ એક આપણને બહુ મહાન આદર છે. અર્જુન સંન્યાસી બનવા માંગે છે એટલે ભગવાન સંન્યાસ કર્યા કરે છે. આને સંન્યાસ તું જા. યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિદ્ધિ પાંડવ. હે પાંડવ, જેને સંન્યાસ કહે છે, આ યોગ તું સંન્યાસ જા. ત્યારે સંન્યાસી બનવું છે ને, આ પેલો આ બન પેલા. નશ્ય સંન્યસ્ત સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. કર્મયોગી ક્યારે પણ સંકલ્પના ત્યાગ કર્મયોગી પણ ના બને. આ રાગ દ્વેષ વગેરે બધા આસુરી સંપત્તિ છે. એ આસુરી સંકલ્પના ત્યાગ કર્મયોગી પણ ના બને.
કર્મયોગી બનવા માટે પણ તારે આ બધી આસુરી વૃત્તિઓનો ત્યાગ કરવો જ પડશે, સંકલ્પનો ત્યાગ કરવો જ પડશે. અને માટે એમાં યોગ અને સંન્યાસ બંને રહેલા છે. એટલે ભગવાન ત્રીજા શ્લોકમાં કહે છે, કારણ કે પ્રશ્ન થાય કે હંમેશા કર્મ કર્યા જ કરવાનું, કારણ કે હજી જેને કર્મનો રસ નથી મળ્યો આવો પ્રશ્ન પૂછ્યા કરે. જેને કર્મ કરવું વેઠ જણાય છે ને એમાં આ જ પ્રશ્ન ક્યાં સુધી કરવાનો, કર્મને રસપ્રદ કેમ બનાવવું જે સમજ્યો નથી, શીખ્યો નથી. કર્મનો રસ કેમ માણવો, એ તો કર્મફળનો રસ માણવા જ જાણ્યું છે અત્યાર સુધી, એટલે કર્મનો રસ એને માણ્યો જ નથી. કર્મ તો કેમ પૂરું કરવું જે પેલું ફળ મને મળે. ભગવાન કે તું ત્યાં શું કામ ફળ સુધી રાહ જોવે છે? આ કર્મ તારા હાથમાં છે, એનો રસ લેતો થા. જે તારા હાથમાં નથી એના રસની શું કામ ચિંતા કરે છે? કર્મફળ મળશે કે નહીં કોને ખબર છે? તારું ધાર્યું મળશે કે નહીં કોણ જાણે છે? પણ તારા હાથમાં તો કર્મ છે, એનો રસ લેતો હતા તો કર્મફળ પછી મહત્વનું રહેશે જ નહીં તારા માટે. કેટલી પ્રેક્ટિકલ વસ્તુ છે ને. દુનિયાને કોઈ શાસ્ત્ર આની નજીક પણ ના આવે. જે સૂક્ષ્મતા વગેરે આ બધામાં રહેલી છે. એટલે કર્મનો રસ કેમ લેવો, જીવનનો રસ કેમ લેવો, વ્યવહારનો રસ કેમ લેવો, એ ભગવાન શીખવાડે છે. એટલે આ પ્રશ્ન પછી તો કર્મયોગી ના કર્યા જ કરવાનો, પણ જ્યાં સુધી કર્મયોગી થયો ત્યાં પ્રશ્ન થાય ક્યાં સુધી કરવામાં આવે. ભગવાન કહે છે એની મર્યાદા બતાવે છે ક્યાં સુધી કરવાનો અને ક્યારે છોડી દેવાનો. ત્રીજા શ્લોકમાં કહે છે, આરુરુક્ષોર્મુનેર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. આરુરુક્ષો યોગમ, યોગમ આરુરુક્ષો આરૂઢમ ઈચ્છો. આ યોગ રૂપી રથ પર આરૂઢ થવાની ઈચ્છા ધરાવનાર માટે અહીંયા યોગને એક અશ્વ કહેવામાં આવ્યો, ઘોડો કહેવામાં આવ્યો. ઘોડા પર આરૂઢ થવું સહેલું નથી. ચડ્યા તો ચડ્યા પછી તો બહુ આખી જિંદગી યાદ કરવું પડે. એ જુદું છે. પણ આ તો એમે પણ ઘોડેસવારી કરવી સારી નથી. બહુ બધા વર્ષો પહેલા કેટલાક મિત્રો માથેરાન ગયા, પેલા જો ને મજા આવશે. મારે તો કઈક ઘોડા પર ત્યાં ઘોડેસવારી તમને 10-25 રૂપિયા આપો એટલે ત્યાં આંટો મારા પાછો લાવે. મારે તો નથી મારવો આંટો, જોજે મજા આવશે. ઘોડે તમે ચડો એટલે ઘોડાને વાળી ઘોડાને ખબર પડી જાય. અને ઘોડેસવારી કરતા આવડતી નથી તરત ખબર પડી જાય ઘોડાને. કોઈ જે તમારી મળે કરે. એ ઝાડની ડાળ નીચે થઈ જાય, તમારું માથું એવી રીતે જ જાય હોય. એ જાય આમાં. એટલે કે ઘોડા ઉપર તો બેસો એટલે એની એક રિધમ હોય છે. એ પ્રકારે તમે ના કહો તો તમે અથડાયા જ કરો. એટલે જે પ્રકારે ઘોડો ઊંચો નહીં થતો એ પ્રકારે તમે ઊંચા નહીં થયા તો બરોબર છે. એટલે ઉલટા થાવ તો એ ઊંચો એટલે નીચે થાવ એટલે તમે અથડાયા જ કરો. થોડીક વાર તો તમે થાકી જાઓ, અધુમાં થઈ જાઓ ઘોડેસવારી કરતા કરતા. અને વચ્ચે પડો તો જુદા પાછા. આ તો 10 રૂપિયા આપ્યા એક તો તે વખતે 10 રૂપિયા ઘણી કિંમત હતી. એ પાછા ક્યારે પૂરું થાય એની રાહ જોતો. માળ છૂટ્યા. આમ ઘોડા પર આરૂઢ થઈને એનો આનંદ લેવા માટે મારો મિત્ર જેને મને આ પ્રોત્સાહિત કર્યો એ તો જાણતો હતો. એટલે એ તો તરત જોવો ચડીને આમ એક આમ ટકોરો મારે, જરાક લાત પગ અડકાડે ને ઘોડો ચાલવા માંડે. આનંદ લઈ ઘોડો ચલાવતો. એનો આનંદ લેવા માટે તો પહેલા આપણે એના પર આરૂઢ કેમ થયું જાણવું તો જોઈએ ને. એમને આરૂઢ થઈ ગયા તો કફોડી સ્થિતિ થઈ ગયા. આમ યોગને ધ્યાન યોગને આપણે ઘોડા સાથે સરખાવીએ તો ધ્યાનમાં આરૂઢ થવા માટે હે અર્જુન ઘણી તૈયારી કરવી પડે.
આરુક્ષોર મુનેર યોગમ, યોગમ આરુક્ષો હો, આ યોગ પર આરૂઢ થવા માંગતા જે મુનિ છે, ભગવાન કર્મયોગ પછી મુનિ કહે, ભવિષ્યમાં મુનિ થવાનું છે એટલા માટે એને યોગી કહ્યો, સંન્યાસી કહ્યો, મુનિ પણ કહ્યો. તો યોગ પર આરૂઢ થવાની, યોગ ધ્યાન યોગ, પોતાના ચિત્તને આત્મામાં એકાગ્ર કરવું, એ પ્રકારની એ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે, શાંત બેસવા માટે, પોતાનું ચિત્ત પોતાનું જ કયું કરે એટલા માટે. હું મારા મનને જ્યાં આગળ યોજવા માંગુ ત્યાં યોજાય. ભગવાન પછીના શ્લોકમાં કહે છે કે જેથી મન મારું મિત્ર બને, મન મને અનુકૂળ બને અને મારું કયું કરે. ચાલો, મન આપણું કયું કરે ત્યારે પણ આપણે આ ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત કરીએ એમ કહેવાય. તો ભાઈ મનને આપણે કીધું જપ કરો તો જપ કરે, પૂજા કરે તો પૂજા કરે, પાઠ કરે તો પાઠ કરે, શ્રવણ કરે તો શ્રવણ કરે, ચિંતન કરે તો ચિંતન કરે, ધ્યાન કરે તો ધ્યાન કરે. આપણે મનને કહીએ એ પ્રમાણે કરે. એ પ્રકારની સ્થિતિ આપણે યોગારૂઢત્વ કહીએ કે યોગમાં આરૂઢ થવાની તમે યોગ્યતા પ્રાપ્ત કરે. કર્મ કારણ ઉચ્યતે, એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે અથવા મનને અનુકૂળ બનાવવા માટે, મનને કયાગુર બનાવવા માટે. કર્મ એટલે કર્મયોગ, એનું કારણ એ સાધન છે. હે અર્જુન, આ કર્મયોગ છે, મનને આપણને અનુકૂળ બનાવવા માટે કર્મયોગ સાધન છે. કારણ કે કોણ ધ્યાન કરી શકે? મન જેને અનુકૂળ છે, મન જેનું કયાગૃહ છે, એ જ માણસ ધ્યાન કરી શકે. નહીં તો એ ધ્યાન કરવા એક વસ્તુનું ઈચ્છે અને મનને બીજો જ એજન્ડા હોય, મનને બીજું પ્રયોજન, મન પોતાનું કયું કરે. આમ કઠોપનિષદ બહુ સુંદર વર્ણન કરવામાં આવ્યું. આપણા દેહને રથ સાથે સરખાવવામાં આવ્યો, ઇન્દ્રિયોને ઘોડા સાથે સરખાવવામાં આવી, મનને લગામ સાથે, બુદ્ધિને સારથી સાથે અને જીવાત્માને આ રથના સ્વામી સાથે સરખાવવામાં આવ્યો. આપણે તો રથમાં આરૂઢ છીએ, રથ ચલાવવાની આપણે સ્વતંત્રતા નથી. ચલાવનાર કોણ છે? બુદ્ધિ છે. બુદ્ધિ પર રથ ક્યારે ચલાવે? આ મનરૂપી લગામ એને વશમાં હોય તો. તે પણ ક્યારે રથ યોગ્ય માર્ગે ચાલે? આ ઘોડાઓ પણ મનને વશમાં હોય અને મન બુદ્ધિને વશમાં હોય અને બુદ્ધિ એ છે એ શાસ્ત્ર પ્રમાણે ચાલતી હોય. આ બધા પ્રકારનો જયારે સુમેળ સદાય ત્યારે જ આપણો જીવન રથ છે એ યોગ્ય માર્ગે ચાલી શકે. કેમ ચાલી શકે? ઘોડા ખેડવાયેલા જ ના હોય તો ઘોડાને લઈ જવા અને ઘાસ એ તરફ જ દોડે તો ગમે તે લગામ આમ ખેંચાય કે ઘોડાનું માને જ નહીં, એ તો ત્યાં જ દોડી જાય, ખાડામાં જ રસને પાડે. લગામ એવી હોય કે હું આમ કરું, લગામ પોતે લગામને પોતાને મન હોય એમ વિચાર કરો. આમ સામે લગામ તો બિચારી સારથીનું કયું કરતી હોય છે, પણ આ લગામ કેવી છે ખબર છે? લગામને પોતાને જ પોતાની પછી મન હોય છે, પોતાની ઈચ્છા હોય. આ મનરૂપી લગામને હું કહું કઈ અને કરે કઈ પાછી. અને બુદ્ધિમાં વિવેક હોવો જોઈએ. આ રીતે બુદ્ધિમાં વિવેક જન્મે. આ મન બુદ્ધિને વશમાં હોય, કયાગ્રહ હોય, ઇન્દ્રિયો મનને વશમાં હોય. રાગ દ્વેષ વિયુક્તસ્તુ વિષયાન ઇન્દ્રિયશ્ચરન આત્મવશ્ય વિધેય આત્મા પ્રસાદમ અધિગચ્છતિ. આત્મવશ્ય ઇન્દ્રિય રાગ દ્વેષ વિયુક્ત ઇન્દ્રિય, જેની ઇન્દ્રિયોમાંથી રાગ દ્વેષ જતા રહ્યા છે, તેથી મને ઇન્દ્રિયોમાં રાગ દ્વેષ રહ્યા નથી. એને કારણે આત્મવશ્ય ઇન્દ્રિયો મનને કાબુમાં છે. વિધેય આત્મા, અને એ મન જે છે એની બુદ્ધિ પણ જે છે એ જે કહ્યું એ પ્રમાણે કરનારી છે. હવે આપણા વ્યક્તિત્વમાં એક સુગ્રથિ તથા સુમેળ સધાય. મનની અંદર જે પ્રકારની સમજ હોય, નિશ્ચય હોય, આદર્શ હોય, એ પ્રકાર બુદ્ધિમાં એ પ્રકારે મન કરવા તૈયાર હોય અને ઇન્દ્રિયો પણ એને અનુકૂળ હોય તો આપણી સમગ્ર શક્તિ જે છે એ યોગ્ય દિશામાં વળે. જેમ નદીની શક્તિઓને આપણે બંધ બાંધીને આનો સંગ્રહ કરીને એને યોગ્ય દિશામાં વાળીએ, એનો સર્જનાત્મક ઉપયોગ કરીએ શક્તિઓનો, કે તો એને ખેતી કરવામાં કે જે કંઈ કરવું હોય, એમાં વીજળી ઉત્પન્ન જે કંઈ કરવું હોય કરી શકાય.
તે મનની શક્તિઓનો પણ સર્જનાત્મક રીતે ઉપયોગ કરવાની ક્ષમતા આપણે પ્રાપ્ત કરી હોય ત્યાર પછી આપણે ધ્યાન માટે અને શાસ્ત્રના શ્રવણ માટે અત્યારે પણ આજે બોલાઈ રહ્યું છે અને સંભળાઈ રહ્યું છે આખી આખો વ્યાયામ જે છે મનોયત્ન એ ક્યારે આપણે માટે ખરે ઉપયોગી બને આપણું મન જ્યારે એ કહેવાયેલું એની સાથે હોય ત્યારે કથા સાંભળતા હોય છે ને મન બીજે ક્યાંય જતો રહ્યો તો પછી એનો અર્થ નથી રહેતો. આમ ધ્યાન એટલે શાસ્ત્રોનું શ્રવણ મનન નિધિધ્યાસન એ જ્ઞાનના સાધન છે. તો શાસ્ત્રનું શ્રવણ કરવા મળે ચિત્તની એકાગ્રતા જોઈએ કે ન જોઈએ? શ્રવણ કરવા દ્વારા સમજ્યા મનન કરવા માટે પણ આપણું ચિત્ત આપણા ઉપલબ્ધ હોવું જોઈએ જેથી વસ્તુ આપણે જાળવી શકીએ અને મનમાં વાગોળા કરે. નહીં તો અહીંયા ખંખેરીને ઉભા રહીએ બીજે આવે વહી બધા અત્યારે આપણું ચિત્ત એકાગ્ર હોય ધારો કે સાંભળીએ અને પછી કોઈ જતો રહે વ્યવહાર પછી આખું સંસારિક થઈ જાય તો પણ એનો એટલો અર્થ ના રહે. ગાય ઘણું બધું ઘાસ ચર્યા પછી બેસીને વાગોળે તે તો મન પણ આ શ્રવણ દરમિયાન જે બધું ચર્યું એ પછી વાગોળ્યા કરે તો રસ મળે અને ત્યારે આપણે એમાં સ્પષ્ટતા આવે ત્યારે એમાં આપણે ધીમે ધીમે નિષ્ઠ બનીએ. શ્રુતમ મે મા પ્રહાસી, હે મન એ વાણી મારા પર તમે કૃપા કરો કે મેં જે સાંભળ્યું છે એ ભૂલી ના જતું ના રહે. શ્રુતમ મેં ગોપાય, હે ભગવાન કૃપા કરો કે મેં જે સાંભળ્યું છે શ્રવણ કર્યું છે એનું રક્ષણ થાય. આ બધું કરવા માટે વ્યવહાર બહુ મહત્વનો છે. યોગ શાસ્ત્રમાં યમ નિયમ કયા ભગવાન અહીંયા ગીતામાં કર્મયોગ કહે છે. આરુક્ષોર્મયોગમ કર્મ કારણ ઉચ્યતે. આ પ્રકારે આ જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે કર્મ સાધન છે, કર્મયોગ સાધન છે. યોગની ભાવથી કરેલું કર્મ સાધન છે જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે. જ્ઞાનના સંદર્ભમાં યોગ્યતા એટલે શું? જિજ્ઞાસા, આપણે જાણવાની ઈચ્છા હોય. આપણે ભોજન માટેની યોગ્યતા પ્રાપ્ત કરી ક્યારે કોઈ ભૂખ લાગે ત્યારે ઠાંસા જ કરીએ પછી વાયુ થાય ને પેલું થાય ને પિત્ત 1000 વસ્તુ થયા કરે ભૂખ વગર ખાઈએ તો. તેવી રીતે જ્ઞાનની યોગ્યતા એટલે શું? જિજ્ઞાસા, આપણા જ્ઞાન માટેની ઝંખના ઈચ્છા, ભૂખ. આ જ્ઞાન માટેની ભૂખ હોય તો શાસ્ત્રોનું શ્રવણ કરીએ તે વસ્તુ બરોબર આપણને જે જગ્યા સ્પર્શવી સ્પર્શે, બાકી સ્પર્શ નથી કરતી. આપણે સાંભળીને એમને પછી જતા રહીએ, સ્પર્શ ના કરે. એ જે પ્રકારનો પ્રભાવ પાડો એ પાડી શકતો નથી હોતું જો આપણા જાણવાની ઈચ્છા ન હોય, જિજ્ઞાસા જાગૃત ન થઈ હોય. આ કર્મયોગ દ્વારા જયારે રાગદ્વેષ ઓછા થાય, અંતઃકરણ શુદ્ધ બને, જિજ્ઞાસા જન્મે, જ્ઞાન માટેનું મૂલ્ય જન્મે, આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનું મૂલ્ય જન્મે, શાસ્ત્રોનું શ્રવણ કરવા માટેની ઈચ્છા જન્મે, આપણા ગુરુઓ માટે આદર જન્મે, શાસ્ત્ર માટે, ગુરુ માટે, ઈશ્વર માટે આપણામાં શ્રદ્ધા જન્મે, ભક્તિભાવ જન્મે, તો શ્રવણ કરી શકીએ. કર્મ કારણ ઉચ્ચતે, કર્મ એટલે કર્મયોગ એ અર્જુન સાધન છે આ પ્રકારની જ્ઞાન માટેની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે. યોગારૂઢ છે, તમે યોગારૂઢ બન્યા, આ જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત કરી, અર્થાત તમારા વ્યક્તિત્વમાં સુમેળ થયો. આ બુદ્ધિ મન ઇન્દ્રિય બધા વચ્ચે એક સુમેળ સધાયો. આ મન હવે કામના કાબુમાં નથી, રામના કાબુમાં છે, આત્માના કાબુમાં છે. અને બુદ્ધિ આત્માના કાબુમાં છે, મન બુદ્ધિના કાબુમાં છે, ઇન્દ્રિયો મનના કાબુ. એ પ્રકારે સુમેળ જયારે સધાયો, વિજ્ઞાન સાર્થર્યસ્તુ મનઃ પ્રગ્રહવાન નર સોદ્વનઃ પારમાપ્નોતિ તદ વિષ્ણો પરમં પદમ. કઠોપનિષદ કે વિજ્ઞાન સાર્થર્યસ્તુ, જેના સાર્થ્યમાં, જેની બુદ્ધિમાં વિજ્ઞાન છે, વિવેક છે,
મન પ્રગ્રહવાન નર, આ મન રૂપી લગામ જેના હાથમાં છે, ઇન્દ્રિયો જેના કાબુમાં છે, આમ જેના સમગ્ર વ્યક્તિમાં સુગ્રથિત્વ છે, શોધન પારમાપ્નોતિ, એ સંસારના માર્ગને પાર કરીને તદ વિષ્ણુ પરમ પદમ, એ વિષ્ણુ રૂપી પરમ પદ છે એને પ્રાપ્ત કરે છે. યોગારૂઢ છે હે અર્જુન, આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત થાય પછી તારે કર્મ કરવાની જરૂર નથી, પછી તું એને છોડી શકે, એને છોડી દેવું જોઈએ તો જરાય વાંધો નથી. તસ્યૈવ યોગારૂઢ છે, જે યોગારૂઢ થવાની ઈચ્છા ધરાવનાર છે એમનો કર્મયોગ સાધન છે. એ થયા પછી હવે કર્મનો ત્યાગ કરીને હવે તારું ધ્યાન સંપૂર્ણ રીતે તું આત્મચિંતનમાં તારા મનને રોક. શમઃ કારણ ઉચ્યતે, શમ કહો મનની શાંતિ કહો, કર્મની શાંતિ કહો, કર્મનો સંન્યાસ કહો, કર્તવ્યનો સંન્યાસ કહો, એ પણ જરૂરી છે. ખીચડી રાંધવા માટે અગ્નિ તો જોઈએ, એમને રંધાવાની નથી, એનો પ્રયત્ન લાકડા લઈ આવવા પડે, ચૂલા મૂકવા પડે, સળગાવવો પડે, જે કંઈ કરવું પડે બધું તારે ખીચડી રંધાય. પછી અગ્નિને ઓલવવો પડે, કોઈ અગ્નિમાંથી દૂર કરી દે બળી જાય પછી ખીચડી. જે અગ્નિ અત્યારે સાધક હોય પછી બાધક બની શકે, તે કર્મ સાધક છે, કર્મ બાધક પણ બને. આમ જે હવે શાસ્ત્રના શ્રવણ માટે ધ્યાન માટે તૈયાર થયો છે એનું બધું કર્તવ્ય કરવા બાધક બને છે, અને માટે હવે એનો ત્યાગ કરો. એ જ્યાં સાધક છે જ્યાં સુધી આપણા ચિત્તની યોગ્ય સ્થિતિ ઉત્પન્ન કરવા માટે જરૂરી છે, તેથી કર્મ સાધક છે, તેથી કર્મયોગનું અનુષ્ઠાન થવું જોઈએ. હવે તમને જયારે જ્ઞાન મળે પ્રેમ જન્મ્યા, હવે તમે શાસ્ત્રોનું શ્રવણ કરવું છે, ચિંતન કરવું છે, હવે એ જ તમને ગમે છે. અને ત્યાર પછી ચાલો ભાઈ હવે નોકરી કરો, પેલું કરો, એ બધી વસ્તુ પછી હવે આપણને અવરોધરૂપ લાગે, વિક્ષેપ કરનારી લાગે, એ હવે બાધક લાગે. જો આ સ્થિતિ હોય તો હે અર્જુન જરૂર તું કર્મનો ત્યાગ કર, કર્તવ્ય કર્મનો ત્યાગ કર, તને છૂટ આપવામાં આવે છે. આપણા શાસ્ત્રો આ રીતે સંન્યાસ માટે છૂટ આપે છે, કર્તવ્ય કર્મના ત્યાગ કરવાની છૂટ આપે છે. બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, પછી સંન્યાસ, એટલે આમ આ રીતે ત્યાગ ધીમે ધીમે વધતો જાય. ગૃહસ્થ પછી વધારે ત્યાગ, વાનપ્રસ્થ, સંપૂર્ણ ત્યાગ, સંન્યાસ. અને જેમને મન પરિપક્વ થતું જાય તેમ તેમ કર્મની જરૂરિયાત ઓછી થાય. આ કર્મ જરૂરિયાત છે શેના માટે? માનસિક પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવા માટે, ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે. દૃશ્યતે તો અગ્રયાવદ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. વળી કઠોપનિષદ કહે કે આત્માના દર્શન થાય છે એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિથી. આ સૂક્ષ્મતા એકાગ્રતા પ્રાપ્ત કરવા માટે કર્મયોગ સાધન છે. એ પ્રાપ્ત થયા પછી આ કર્મ જે છે એ બાધક બનતું હોય છે. મારે શમઃ કારણ મુચ્યતે. પછી બાકી બધું છોડીને એમાં લાગી જાય. લોકો શું કહે, જે કહેવું હોય કે, પણ આમ પછી તો મારું કોણ? ટૂંકમાં કોઈ પ્રકારની હવે ચિંતા કરવાની જરૂર નથી, તમે બધું કર્તવ્ય કરી ચૂક્યા. આમ આપણા કર્તવ્યના પરિણામે આપણામાં જયારે જિજ્ઞાસા જન્મી, જ્ઞાન માટે પ્રેમ જન્મ્યો, એની જે તાલાવેલી જન્મી, એ જ ઝંખના જન્મી. હવે બીજું કશું તમે જોઈતું નથી. ત્યારે મનમાં પૂર્ણ વૈરાગ્ય છે. બધી ઈચ્છાઓ છેવટે એક ઈચ્છામાં પરિણમે છે, અને જ્ઞાનની ઈચ્છામાં પરિણમે કોઈ ઈચ્છા રહી નથી, તો હવે કર્તવ્ય કરવાની જરૂર નથી. શમઃ કારણ મુચ્યતે. શમ શાંતિ કે કર્મ સંન્યાસ છે, કર્તવ્ય કર્મ સંન્યાસ એનું સાધન બને છે. એટલે અહીં જાણે ભગવાન કહે છે કે કર્મનો સંન્યાસ આવશ્યક છે. એ પછી આપણે કર્મ જડ પણ ના બની જોઈએ, કે જડતા ના હોય કે કર્મ છોડાય જ નહીં. એવા જડ લોકો છે આપણા શાસ્ત્રોમાં પણ છે. યાવત જીવમ અગ્નિહોત્રમ જુહોતિ, કે નહીં જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ, કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ, છોડાય જ નહીં, એવું માનનારા, દ્રઢતાથી માનનારા છે. એના સંદર્ભમાં કહે નહીં.
એક સમય એવો આવે જ્યારે હવે એ કર્મ પણ શું જરૂરી છે, આધ્યાત્મિક ઉન્નતિ માટે જરૂરી છે. એને પોતાનું કામ કર્યું પછી એ સાધન પર છૂટી જાય. તમારે નદી પાર કરવી હોય તો તમે હોડીમાં બેસીને જાઓ, પછી પાર કર્યા પછી હોડીને માથે લઈને જવાની જરૂર, એને આપણે છોડીને આગળ વધીએ. યોગારૂઢ ભગવાન આ કર્મ ત્યાગ કરવાનો તૈયાર ક્યારે થયો કહેવાઓ તો ભગવાન યોગારૂઢ કોને કહેવાય, આ યોગમાં આરૂઢ થયો કોને કહેવાય એ વાત ચોથા શ્લોકમાં કહે છે. યદા હિનેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. સ્વામીજી હું સંન્યાસ માટે ક્યારે તૈયાર થયો કહેવાઓ? ભગવાન કહે છે યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુષજ્યતે. આપણે આ વાત કરી પણ ગયા. ભગવાન સ્પષ્ટતાથી કહે છે કે મનમાં આ પ્રકારના સંકલ્પો જન્મતા નથી. સર્વ સંકલ્પ સંન્યાસી. આપણું મન જયારે બધા પ્રકારના સંકલ્પોથી મુક્ત થઈ જાય. ભગવાન બે પ્રકારના સંકલ્પોની વાત કરે છે. ન ઇન્દ્રિયાર્થેષુ અનુષજ્યતે. ઇન્દ્રિયો એટલે આપણે જ્ઞાનેન્દ્રિયો, ઇન્દ્રિયા એટલે જ્ઞાનેન્દ્રિયોના વિષયો એટલે ભોગ્ય વિષયો. આ જગતના વિષયનો ભોગ આપણે જ્ઞાનેન્દ્રિયોથી કરતા હોઈએ છીએ. આપણે રસનેન્દ્રિય દ્વારા આપણે આહારનો તો ભોગ કરતા હોઈએ, એનો આનંદ માણતા હોઈએ. સાથે સાથે આ શ્રોત્રેન્દ્રિય દ્વારા આપણે સુંદર શબ્દનો, આપણા ગમતા શબ્દનો, સંગીત વગેરેનો આપણે આનંદ લેતા હોઈએ છીએ. સ્પર્શેન્દ્રિય દ્વારા પણ આપણને ગમતા સ્પર્શનો આનંદ લેતા હોઈએ છીએ. ચક્ષુરેન્દ્રિય દ્વારા આ ગમતા રૂપ રંગનો આનંદ લેતા હોઈએ છીએ. રસનેન્દ્રિય દ્વારા આપણે ગમતા સ્વાદનો આનંદ લેતા હોઈએ છીએ. ઘ્રાણેન્દ્રિય દ્વારા ગમતી ગંધનો આનંદ લેતા હોઈએ છીએ, વગેરે વગેરે. આમ ઇન્દ્રિયો દ્વારા આપણે આનંદ લેતા, કર્મેન્દ્રિયો પણ આનંદ લેતા હોઈએ છીએ. વાણી દ્વારા એનો આનંદ લે. આમ 5 ઇન્દ્રિયો છે, એ ઇન્દ્રિયોના કર્મ દ્વારા પણ આનંદ લેતા હોઈએ છીએ. ઇન્દ્રિયાર્થ એટલે કે જે દ્વારા, જે વિષયો દ્વારા આપણે ઇન્દ્રિયોથી આનંદ લઈએ છીએ એ વિષયો. એમાં હવે ન અનુષજ્યતે, કોઈ પ્રકારની આસક્તિ રહી નથી. અર્થાત ઇન્દ્રિયના વિષયો આપણામાં કોઈ પ્રકારની આસક્તિ જન્માવતા, ભોગ બુદ્ધિ જન્માવતા નથી, આકર્ષણ જન્માવતા નથી. યોગ શાસ્ત્રમાં વૈરાગ્ય, અહીંયા પણ વૈરાગ્યને કહે છે કે વિષયોની સન્નિધિમાં, આપણે વિષયો આપણી સન્નિધિમાં હોય, આપણે વિષયો હાજર છે, અને છતાં પણ આપણામાં કોઈ પ્રકાર આકર્ષણ જન્માવતા નથી. આમ નહીતર તો આપણે બજારથી પસાર થઈએ અને પેલા કંદુની દુકાને જોઈને મોહ પાણી આવે, ખૂમચો જોઈએ અને પાણી આવે મોંમાં. વડાપાઉં ને ભાજી પાઉં ને ચાઇનીઝ ફલાણું બધું લખેલું હોય ને બધું, જઈએ નહીં આપણે, પણ મોં પાણી તો આવે. ઘરે મંગાવીની વસ્તુ કે ત્યાં ઉભા ઉભા ના કરે, ઘેર મંગાવીને ખાઈએ, પેલા ત્યાં ઉભા ઉભા ખાય, આપણે ઘેર ખાઈએ ગમે તે. પણ ટૂંકમાં આમ વિષયો મોં પાણી લાવે. આ તો ખાલી મેં તો રસનેન્દ્રિય વિશેની વાત કરી, પણ ઘણા બધા આપણા અહંકારને ઉત્તેજિત કરનારા, બુદ્ધિને ઉત્તેજિત કરનારા, લાગણીને ઉત્તેજિત ઘણા બધા વિષયો છે. આ મોટર કારમાં આમ કેવી મજા, કેવો આનંદ આવે, એ પણ વિષય જ છે. એક્સાઇટમેન્ટ આમાં પણ આવી જાતની એક થ્રિલ આપણા મનની અંદર, આવી જાતની આવી એક લાગણી જન્મે, ઉત્તેજનાની લાગણી. આમ આપણા મનો ઉત્તેજના ઉત્પન્ન કરે જગતના વિષયો, અને તો આપણને સીધા બેસવા જ ના દે, શાંતિ બેસવા ના દે.
તો ગમે તો બેસવાનો પ્રયત્ન કરો, ધ્યાન કશાનો પ્રયત્ન કરો, પેલા આવીને તમને ખલેલ પહોંચાડ્યા જ કરે. એટલે ભગવાને કહ્યું સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન, આ જગતના વિષયો જે બાહ્ય એને બહાર જ રાખવા. આપણે બહાર રાખવા માંગે તો અંદર ઘૂસી જાય છે. ક્યારે ઘૂસી જાય છે? એમને પેલું છીંડું મળે ત્યારે. પેલા પશુઓ આપણા ખેતરની વાડમાં ક્યારે ઘૂસે? વાડમાં છીંડા હોય ને ત્યાં પેલા ઘેટા પકડા ઘૂસી જાય અને બધું ચરી જાય. તે મનની અંદર પણ ઘૂસી જાય. કોણ ઘૂસી જાય? આ બધા ઘેટા પકડા. કયા? આ બધા જગતના વિષયો, ઇન્દ્રિયના વિષયો, લાગણીના વિષયો, બુદ્ધિના વિષયો, અહંકારના વિષયો, સત્તા પ્રતિષ્ઠા સન્માન અહંકારના વિષયો છે. એ પણ ઘૂસે અંદર. નવું જોવું, વાત જાણવું, આ બધા એક બુદ્ધિની પણ એક જાતની એક્સાઇટમેન્ટ હોય છે. બુદ્ધિનું ઉત્તેજના હોય છે, મનની ઉત્તેજના હોય, ઇન્દ્રિયની ઉત્તેજના હોય. ઉત્તેજના આ બધા વિષયો આપણે ઉત્તેજિત કરે. કેટલાક ઇન્દ્રિયને ઉત્તેજિત કરે, કેટલાક લાગણીને ઉત્તેજિત કરે, કેટલાક બુદ્ધિને ઉત્તેજિત કરે, કેટલાક અહંકારને ઉત્તેજિત કરે. આ ઉત્તેજનાનો એક આનંદ છે અત્યારે. શેને કારણે છે? અંદર શૂન્યતા છે માટે જ. કર્મયોગ, આમ યોગની ભાવનાથી કર્મ કરતા કરતા રાગ દ્વેષ વગેરે જે બધા આપણા આનંદિક સંતોષને કુંઠિત કરનારા અવરોધો છે એ જેમ જેમ દૂર થતા જાય, જેને આપણને આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય. અંતઃકરણની શુદ્ધિ, અંતઃકરણની પ્રસન્નતા, જેમ જેમ આપણને આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થતી જાય તેમ તેમ બહારના વિશ્વનું આકર્ષણ આપોઆપ જ ઓછું થાય. પ્રયત્ન કરવો જ ના પડે. મનને કે વાળવાની જરૂર જ ના પડે. અંદર મળી રહેતો તો બહાર શું કામ મન જાય? પેલો આપણો 18 વર્ષનો દીકરો ઘરમાં જમતો નહીં, સાંજે કેમ ના જમે? રોજ ખીચડીને ભાખરીને કઢીને. એને પેલું ચાઇનીઝ જોઈતું હોય, એને થાઈ ફૂડ જોઈએ, એને પિઝા જોઈતો હોય, અને ઘરમાં આવું ખીચડી ખવડાવતો ના જ ખાય. બહાર ખાઈ ખાઈને જ આવે. એની ગમતી વસ્તુ માં બનાવે તો પછી બહાર નહીં જાય. તો મનને જોઈએ એને અંદર મળી રહેશે તો બહાર રખડશે નહીં. એ મનને બિચારા સંતોષ જોઈએ, આનંદ જોઈએ, સુખ જોઈએ. અંદરથી મળી રહેતો હોય, આંતરિક પ્રસન્નતા પ્રાપ્ત થાય તો મનને બહાર રખડવાની કોઈ જરૂર જ નથી. અંતેથી આંતરિક શુદ્ધિને કારણે, પ્રસન્નતાને કારણે બહારના વિષયો જ્યારે હવે કોઈ જાતની ઉત્તેજના ઉત્પન્ન કરતા નથી, ભોગ બુદ્ધિ જન્માવતા નથી, એટલે કે વિષયો હવે આપણને આમાં કોઈ પ્રકારની ખલેલ પહોંચાડવા માટે અસમર્થ બની ગયા. આપણે દુનિયાને અસમર્થ બનાવી દઈએ. આપણે રાગ દ્વેષ દ્વારા દુનિયાને જ આપણામાં ખલેલ પહોંચાડે સામર્થ્ય પ્રદાન કરીએ છીએ. જ્યારે રાગ દ્વેષના આપણે એને સામર્થ્ય પ્રદાન કરતા બંધ થઈએ તો કોઈ કશું કરી શકવાનું નથી, કરતું નથી વિચાર. કોઈ વિષયો અંદર આવતા નથી તો રાગ દ્વેષ દ્વારા આપણે એમને ખેંચી લાવીએ છીએ અંદર. યદા હિનેન્દ્રિયાર્થેષુ ન અનુસજ્યતે ન કર્મસુ. વિષયો ભોગ વસ્તુ તો કર્મ કરવું જ પડે ને બેટા. કશી વસ્તુ જોઈતી હોય તો મેળવા કર્મ કરવું જ પડે, પણ એની યોજનાઓ ચાલતી હોય એ વસ્તુ પણ આપણા આ બધી યોજનાઓ છે કર્મને લગતી, એ પણ આપણા મનને હંમેશા રોકી રાખતું હોય છે. તે આપણા મનને નિરાશ નથી આપવા દેતો. આપણે ભગવાનનું ચિંતન ક્યારે કરી શકીએ? કશું ક્યારે? જયારે મનમાં નિરાશ હોય ત્યારે. આ વસ્તુ નિરાશ બેસવા જ ના દે. આ ભોગ બુદ્ધિ હોય, આકર્ષણ હોય, પ્રલોભનો હોય, અને તેથી પ્રલોભનો સંતોષવા માટે જે કર્મ કરવું પડે, યોજના કરવી પડે, આ મગજમાં ચાલ્યા કરતો હોય તો મનને શાંતિ રહેવા જ ના દે, નિરાશ માણવા જ ના દે. ન કર્મ અનુસજ્યતે. હવે કઈ કારણ કે હવે જગતમાં એને કઈ જોઈતું નથી. એને જે સુખ જોઈએ આંતરિક પ્રાપ્ત થયું માટે એનો વૈરાગ્ય છે. એ હોવાને કારણે હવે એને કર્મ કરવાની જરૂરિયાત નથી. તેથી આ વિષયોને લગતા અને કર્મને લગતા, ભોગને લગતા અને કર્મ લગતા સંકલ્પો પૂરા થાય ત્યાં સુધી કે કર્તવ્યનો સંકલ્પ હવે પીડતો નથી. બે પ્રકારના કર્મ છે. એક તો આપણે ઈચ્છા પૂરી કરવા માટે થતું કર્મ, બીજું છે આપણી ફરજ પૂરી કરવા માટે થતું કર્મ. આ ઈચ્છા પૂરી કરવાનું કર્મથી મુક્ત થઈ જતા પણ આ ફરજ માટેનું કર્મ છે ને એ છોડતું નથી. આપણામાં અપરાધની લાગણી જન્માવે,
ના સ્વામીજી, મારે આ તો કરવું છે, મારે ફલાણી સેવા તો કરવી છે, આ તો મારી ફરજ છે. એ જયારે આપણને પીડતું બંધ થઈ જાય, થઈ ગયું, મેં ફરજ બજાવી દીધી એવું થઈ જાય, સંતોષ થઈ જાય. એટલે આ છોડવાનું તેને જાતે જ છૂટી જાય. કોઈ વસ્તુ છોડવાની હોતી નથી. આપણે છોડી તો કઈ છૂટવાનું નથી, એની જાતે છૂટી જાય. આમ વિશ્વમાં ભોગ બુદ્ધિ જન્મે જ નહીં, એટલે એમણે આપણને છૂટા કર્યા, એ આપણને છૂટા કરે. અને કોઈ પરિસ્થિતિ કર્તવ્ય કર્મ જન્માવતી નથી કે અમારે કરવું જોઈએ, એવું કોઈ જાતની અંદર લાગણી જન્મતી નથી કે એ પ્રકારની ઉત્તેજના જન્મ કે આ તો કરવું જોઈએ મારે. પેલો માધવ પડેલા હોસ્પિટલ જો, પેલો લગ્ન થયેલા છે, કશું જન્મતું જ નથી. બધું બરાબર છે. આમ મનમાં કર્તવ્ય બુદ્ધિ માટેની પ્રેરણા જન્મતી નથી કે કોઈ વિશ્વ ભોગની પ્રેરણા જન્માવતા નથી. અને એનો કોઈ પ્રેરણા છે નહીં, કોઈ સંકલ્પ રહ્યો નથી. સર્વ સંકલ્પ સંન્યાસી, આ બધા પ્રકારના સંકલ્પથી મુક્ત, ભોગ બુદ્ધિથી મુક્ત, કર્મની જરૂરિયાતથી મુક્ત, કર્તવ્ય કર્મની પણ જરૂરિયાતથી મુક્ત. યોગારૂઢ, આ કર્મ યોગથી આ બધું થાય. યોગની ભાવના કરેલો કર્મ આપણને આ સ્થિતિ લઈ જાય. યોગારૂઢસ્તો છે તે ભગવાન કહે ત્યારે એ યોગારૂઢ કહેવાય. ત્યારે હવે યોગ માટે, ધ્યાન માટે, એ શ્રવણ માટે, મનન માટે, ધ્યાન માટે એ હવે તૈયાર છે. યોગારૂઢ થયા પછી શું કરવું ભગવાન આગળ કહેશે. આવતીકાલે આપણી ચર્ચા ચાલુ રાખીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. 1 2 1 2 3 4. प्रथम वंदना गौरी नंदन. प्रथम वंदना गौरी नंदन. पार्वती नंदन पाहि गजानन. पार्वती नंदन पाहि गजानन. पार्वती नंदन पाहि गजानन. पार्वती नंदन पाहि गजानन. प्रथम वंदना गौरी नंदन. प्रथम वंदना गौरी नंदन. एक दंत शुभ विघ्न विनायक. 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 विघ्न हरण शुभ मंगल करना. 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 प्रणव स्वरूपा पाहि
गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रथम वंदना गौरी नंदन गौरी नंदन पार्वती नंदन पाहि गजानन पार्वती नंदन पाहि गजानन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन एक दंत शुभ विघ्न विनायक एकदंत शुभ विघ्न विनायक विघ्न हरण शुभ मंगल करना विघ्न हरण शुभ मंगल करणा प्रणव स्वरूपा पाहि गजानन प्रणव स्वरूपा पाहि गजानन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन प्रथम वंदना गौरी नंदन 1, 2, 3, 4. गजानना सदया जय जय गजानना सदया 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 शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया शंभु कुमारा गौरी तनया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया जय जय गजानना सदया वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा वरद गणेशा दुरित विनाशा प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथ सदया प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथ सदया गजानना सदया जय जय गजानना सदया गजानना सदया
वरद गणेशा दुरित विनाशा प्रणवाकारा नाथा सदया प्रणवाकारा नाथा सदया गजानना सदया जय जय गजानना 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 सदया 2 1 2 3 4 पाहि पाहि गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना पार्वती पुत्रा गजानना मूषक वाहन गजानना मूषक वाहन गजानना मूषक वाहन गजानना मूषक वाहन गजानना मोदक हस्ता गजानना मोदक हस्ता गजानना मोदक हस्ता गजानना मोदक हस्ता गजानना श्यामलवर्णा गजानना श्यामलवर्णा गजानना श्यामलवर्णा गजानना श्यामलवर्णा गजानना विलम्बित सूत्रा गजानना विलम्बित सूत्रा गजानना विलम्बित सूत्रा गजानना विलम्बित सूत्रा गजानना पाहि पाहि गजानना पाहि पाहि गजानना पार्वती पुत्रा गजानना